જે લોકો ફોરેનથી અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવે છે, એવી કઈ વસ્તુ છે આપણી કે જેના કારણે એ લોકોએ ત્યાંથી અહીંયા આવવું પડે છે સર્જરી માટે? તવ્ય પર 3 થીમ ફોલો કરીએ: ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી. એટલે બ્રુસ લીની એક કહેવત છે કે એક કિક એ 10,000 વાર પ્રેક્ટિસ કરે વધારે સારો કહેવાય, રાધર દેન 1000 જાતની કિક એકવાર પ્રેક્ટિસ કરે. એટલે તવ્ય ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસિંગ વન કાઇન્ડ ઓફ ટેકનિક, એક જ એથિક્સ પર કામ કરવું અને રોબોટિક સ્પાઇન સર્જરીનું ઇન્ટિગ્રેશન. એક જગ્યાએ અનુભવ છે, એક જગ્યાએ આધુનિકતા છે. બંનેનું ઇન્ટિગ્રેશન જરૂરી છે. પહેલાં શું કરતા કે ભાઈ MRI નહોતા તો શું કરવાનું, 3 મહિના સૂઈ રહો. એટલે ટેકનોલોજી ઇન્ટિગ્રેશન વિથ ધી એક્સપિરિયન્સ બંને ભેગું કરો તો દેટ્સ વોટ વી આર એટ તવ્ય. રોબોટિક્સ ઘણી રીતે આગળ વધી રહ્યું છે. રોબોટ, AI, પણ તમારી પાસે બ્રહ્માસ્ત્ર પણ હોય પણ ચલાવતા તો આવડવું જોઈએ. સર્જરી એ તમારી પહેલી ચોઈસ ક્યારેય નથી હોતી. ઓલવેઝ અમુક ટાઈમે તમારે અહીંયા પેશન્ટો આવે જે હવે એટલા ભયભીત હોય કે સર્જરી નહીં કરાવશો તો કઈ થઈ જશે. આ તમે કાઢો મગજથી, યુ ડોન્ટ નીડ સર્જરી. કઈ રીતે સ્પાઇનની કેર કરવી જોઈએ જ્યારે તમને પેઇન નથી ત્યારે? तो इसको थोड़ा पहले से ध्यान रखेंगे एक्टिविटीज़ के साथ और सेडेंटरी लाइफस्टाइल को थोड़ा बीट करेंगे, कम करेंगे तो स्पाइन का पेन होने वाला है उसको रोक सकते हैं. ऑफिस चेयर वर्सेस मोबाइल, दोनों में से डेंजरस कौन सा है? ऑफिस चेयर में तो फिर भी हम 8 घंटे ही बैठते हैं. मोबाइल तो जो रिटायर हो गए हैं वो भी यूज़ करते हैं, बच्चे भी यूज़ करते हैं, हाउसवाइफ भी यूज़ करते हैं. सो डेफिनेटली मोबाइल इज़ मोर डेंजरस. કે આપણે મશીનથી અમુક કામ નથી કરી શકતા ત્યારે કેવી રીતે હેન્ડલ કરવાનું? તવ્યનો નિયમ છે, ઇફ યુ કેનોટ હેન્ડલ કોમ્પ્લિકેશન્સ યુ કેનોટ બી અ સર્જન. એટલે પહેલી વસ્તુ આવડવી જોઈએ તવ્યમાં પગ મૂકીને ઇઝ હાઉ ટુ હેન્ડલ કોમ્પ્લિકેશન્સ. જીમની કઈ મિસ્ટેક્સ તમને હોસ્પિટલ સુધી ધક્કો કરાવે? આપણી કેપેસિટી શું છે એ જાણ્યા વગર અને પ્રોપર ટ્રેનર વગર આપણે વજન ઉપાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે તકલીફ અચાનકથી થતી હોય છે. ડૉક્ટર્સ એક્સરસાઇઝ કરતા હોય કે પેશન્ટને કહેતા જ હોય? સ્લીપ ડિસ્ક, આ લોકો જ્યારે સાંભળે ને ત્યારે એમને એક ડર લાગતો હોય છે. બિલકુલ નહીં. 90% દર્દીઓને એ 90 દિવસમાં 90% મટી જાય તો એનાથી શું કામ બીવાનું? ભરત સર, હેલ્થકેર છે એ ઇન્ડસ્ટ્રી છે કે સર્વિસ? મેની એ ટાઈમ્સ ઇન્ડસ્ટ્રી તરીકે જોવામાં આવે ને તો તમે આગળ જઈ શકો. સ્તવ્ય એટલે ધીસ ઇઝ માય હોમ. મોટાભાગની જિંદગી અહીંયા જ કાઢી છે. आपके लिए तव्य यानी? तव्या मेरे लिए है कि जो स्पाइन केयर में द बेस्ट ट्रीटमेंट देता है वो है. સ્તવ્ય ભરત દવે માટે શું કહી શકાય? જે કંઈ વાવ્યું, લણ્યું અને ઉગ્યું દેટ ઇઝ તવ્ય. સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ એક એવું નામ જે ખરેખર સ્તવ્ય છે. સ્તવ્ય એટલે પ્રશંસા કરવા યોગ્ય, વખાણવા યોગ્ય. જે દર્દીઓ નેક અને બેકના પેઇનથી પરેશાન છે આવા દર્દીઓ માટે આ સ્તવ્ય હોસ્પિટલ એ એમને જે રીતે એમના રોગમાંથી રિલીફ આપે છે એ જોતાં એમના માટે આ તો સ્તવ્ય જ છે. વિશ્વમાં 1 બિલિયનથી વધારે દર્દીઓ આ પ્રોબ્લેમથી પીડાય છે. જો તમને આ આંકડો સાચો ન લાગતો હોય તો ગૂગલ કરી લેવાની છૂટ. અને જ્યારે તમે ગૂગલ કરો ને તો તમને એક બીજું ફેક્ટ પણ મળશે, એક બીજી ઇન્ફોર્મેશન પણ મળશે કે આ પેઇનમાંથી રિલીફ મેળવવા માટેની એડવાન્સ ટેકનોલોજીવાળી હોસ્પિટલ છે સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલ. અહીંયા 3 લાખથી વધારે દર્દીઓને એમના દર્દમાંથી છુટકારો અપાયો છે અને એમાં માત્ર 25,000 લોકોને જ સર્જરી કરવાની જરૂર પડી છે. આવા લોકો માટે તો ખરેખર આ હોસ્પિટલ સ્તવ્ય જ છે. સ્તવ્યનો બીજો અર્થ થાય છે ભગવાન વિષ્ણુ, જે દેવ છે, સ્તુતિ કરવા યોગ્ય છે. પણ આજે આપણે વાત કરવાની છે દર્દી નારાયણની સેવા કરનારા ડૉક્ટર્સ સાથે. આમ તો સ્તવ્ય હોસ્પિટલમાં બહુ બધી સંખ્યા છે પણ આપણે વાત કરવાના છીએ એ ડૉક્ટર્સ છે 5 જે નથી આવવા દેતા આ દર્દીઓને આજ. મારા પોડકાસ્ટમાં હું સ્વાગત કરું છું ડૉક્ટર ભરત દવે સાહેબનું, ડૉક્ટર અજય કૃષ્ણન સાહેબ, ડૉક્ટર શિવાનંદ મહી સાહેબ, ડૉક્ટર રવિરંજન રાય સાહેબ અને ડૉક્ટર મિરાંત દવે. તમારા બધાનું સ્વાગત છે. અને મેડિકલ સેક્ટરમાં જ્યારે પોડકાસ્ટ કરતો હોઉં ત્યારે મારે મિરાંતભાઈ ઘણી વખત એવું થાય કે શરૂઆત ક્યાંથી કરવું અથવા તો આ પોડકાસ્ટ કોણ જોશે એના માટે મને સવાલ થતો હોય કે મારે એ લોકોને હું એમના વિશે વાત કરતો હોય કે તમારે ખાસ આ પોડકાસ્ટ જોવો જોઈએ. આજનો આ પોડકાસ્ટ કોના માટે મહત્ત્વનો છે? કે
એટલે અમારી એક્સપર્ટીઝ છે દુખાવા ક્યાંના, કમરના, મણકાના, ગળાના, હાથમાં પગમાં ઝંઝણાટી થતી હોય એવા દર્દીઓ માટે આ પોડકાસ્ટ ઘણું કામનું છે. ઘણા બધા ફિઝિયોથેરાપિસ્ટ, જનરલ પ્રેક્ટિશનર્સ, સ્પાઇન સર્જન્સ, ઓર્થોપેડિક સર્જન્સ, બધા જ મેડિકલ પ્રોફેશનલ્સના માટે આ બહુ જ જરૂરી છે, કારણ કે સ્પાઇનની જાણકારી ખરેખર શું કરવું જોઈએ એ ઘણા બધાને નથી હોતી. તો ચોક્કસ આ બધા લોકો જેને આ પ્રોબ્લેમ્સ છે તે આ પોડકાસ્ટ ખાસ જોવાના. હોસ્પિટલનું નામ છે સ્તવ્ય અને સ્પાઇનની હોસ્પિટલ છે, પણ જો આ હોસ્પિટલની સ્પાઇનની જો વાત કરીએ ને તો એ છે ડૉક્ટર ભરત દવે. અંદાજે 3 દાયકાનો સમય એમણે લીધો છે આ આખી જર્નીમાં તમને સ્પાઇનના, નેકના અને એ બધા દુખાવામાંથી રાહત આપવા માટે. જો એમણે ધાર્યું હોત તો એ ઇંગ્લેન્ડમાં પોતાની પ્રેક્ટિસ કરી શક્યા હોત. કદાચ ત્યાં એમણે પ્રેક્ટિસ કરી હોત તો ભરત સર મને લાગે છે ડોલરનો વરસાદ થતો હોત. એવા સમયે 30 વર્ષ પહેલાં તમે ભારત અને એમાંય આપણું ગુજરાત પસંદ કર્યું. મારું એજ્યુકેશન બીજે મેડિકલ કોલેજમાં થયું અને બીજે મેડિકલ કોલેજમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન થયા પછી હું ડૉક્ટર દિનુભાઈ સાહેબની સાથે કામ કર્યું મેં, અને તે વખતે મેં ઘણા બધા દર્દીઓને સફર થતા જોયા કે બેક પેઇન, નેક પેઇન, દેર આર સો મેની મિસકન્સેપ્ટ્સ, કેટલા બધા મિસકન્સેપ્ટ છે. જે હું ઇંગ્લેન્ડ ગયો ત્યાં મારા બધા જ મિસકન્સેપ્ટ વધારે બ્રશઅપ થયા, વધારે સારી રીતે હું એ લોકોને લાઇનમાં મૂકી શક્યો બધા મિસકન્સેપ્ટ્સને. અને ખાસ તો ઓપરેશન કરાવશું તો પેરાલિસિસ થઈ જશે, ઓપરેશન કરાવશું તો ક્યારેય જિંદગીમાં ઊભા નહીં થવાય. દેટ વોઝ અ મોસ્ટ કોમન મિસકન્સેપ્ટ હતો કે ભાઈ આ બધા મિસકન્સેપ્ટને કેવી રીતે દૂર કરી શકીએ, કેવી રીતે આપણી સોસાયટીમાં આપણે આ બધા દર્દીઓને મદદ કરી શકીએ. એ કન્સેપ્ટથી હું આ દેશમાં પાછો આવ્યો. ત્યાંની 5 વર્ષની ટ્રેનિંગ દરમિયાનમાં મેં દરેક યુનિટમાં એક સ્પાઇન સર્જન જોડે કામ કર્યું, એ લોકોની સાથે ટેકનોલોજી શીખ્યા, ટેકનિક શીખ્યા, અને એ બધાનો ફાયદો આપણા દેશમાં, આપણા સમાજમાં સારી રીતે કઈ રીતે આપી શકાય. દેટ વોઝ માય જર્ની, દેટ ઇઝ વાય આઈ કેમ બેક. રાઈટ. પણ શરૂઆત થઈ ત્યારે તો કેમ્પસ નાનું હશે, સાધનો અથવા તો તે સમયની ટેકનિક્સ ઓછી હશે. તો અજય સર, તમે ઘણા સમયથી સ્તવ્ય સાથે જોડાયેલા છો, ત્યારની ચેલેન્જીસ એવી કઈ હતી? એ તે ટાઈમે જેમ વાત કરી કે આપણે કોઈ પેશન્ટને સમજાવવું કે સ્પાઇન સર્જરી એ અઘરું પડતું, કારણ કે સમજાવવા માટે તો આપણે સમજાવી દઈએ, જે જરૂરિયાતના છે એ જ સમજાવીએ. આપણા સ્તવ્યના આમ હિસ્ટ્રીમાં બી જોઈએ અને આપણે જે પેશન્ટનો સારવાર કરીએ, 90% એવા પેશન્ટો છે જેને ઓપરેશન વગર આપણે મટાડતા, પણ 10% જેને આંગળી ચીંધીએ કે એને ઓપરેશનની જરૂરિયાત છે એ ફરજિયાત દર્દીઓવાળા હોય, પણ એ ફરજિયાત દર્દીઓ બી ઓપરેશન માટે સરેન્ડર ના થાય, કરવા તૈયાર ન હોય. કેમ કે સમાજમાં જ એ ચેન્જ હતું કે ભાઈ ઓપરેશન ના કરાય, કેમ કે ગામમાં ક્યાંક ને ક્યાંક કોઈ લખવાવાળા પેશન્ટ બેઠા હોય, જે ખરાબ કંઈ એક્સપિરિયન્સ ભોગવ્યા હોય એવા ગામમાં કોઈ હોય, તો એ જ ઉડતી ખબરો જ એટલી હતી કે લોકો સર્જરી તરફ તો બિલકુલ જ નહીં, કમરનો તો ઓપરેશન કરાય જ નહીં એવા ઠાનીને બેઠા હોય. એ ટાઈમથી આજ સુધીમાં એટલા ચેન્જીસ આવ્યા છે. હવે લોકો સામેથી આવીને કહે છે કે મારે કમરની સર્જરી કરાવી છે, સારા થવું છે. અમે જ્યારે પ્રેક્ટિસ કરતા, ભરતભાઈ અમારા લીડરમાં અને સૌથી પહેલાં કહેવાય, પણ એ ટાઈમે બી 5-10 જણા જે લિસ્ટમાં હતા સ્પાઇન સર્જરી, આજે ગુજરાતમાં કદાચ 100-150 જણા સ્પાઇનની સર્જરીની જ પ્રેક્ટિસ કરતા છે. તો સમાજમાં એટલા બદલાવ છે અને એ જરૂરિયાત છે. ડિસેબિલિટીવાળા લોકો છે, ઉંમરવાળા દર્દીઓ વધી રહ્યા છે, અને એ લોકોને પોતાની તકલીફોથી બહાર નીકળવા માટે એ રસ્તા આપણે સ્પાઇન સર્જન રૂપે અને સ્તવ્ય કરી શકીએ છીએ. એટલે અમારી પાસે લોકો પહોંચતા થયા છે. બહુ બદલાવ છે. બદલાવ આવ્યો છે સમયની સાથે. સમયની સાથે. સર, આપની પાસેથી એ સમજવું છે કે ઘણા બધા લોકો એવા હોય છે કે બધું જ બરાબર હોય ને ત્યાં સુધી એમને કંઈ જ પડી ના હોય. આપણે સ્પાઇનની કેર નથી કરતા, બિકોઝ એ આપણા માટે જ્યાં સુધી બધું ઓકે છે ત્યાં સુધી આપણને કંઈ પેઇન ફીલ નથી થતું, ત્યાં સુધી ચાલ્યા કરે છે. જેવું પેઇન ફીલ થાય એટલે આપણને સ્પાઇન યાદ આવે છે. કઈ રીતે સ્પાઇનની કેર કરવી જોઈએ જ્યારે તમને પેઇન નથી ત્યારે? ये जो है रोज का जो सबका जो लाइफ बिजी हो गए, इसकी वजह से बहुत लोग ऐसा है कि जो खुद को केयर नहीं कर पाते हैं. जहाँ पे काम कर रहे हैं, बैठे हैं, घर पे बैठे हैं, कंप्यूटर पे काम कर रहे हैं या मोबाइल देख रहे हैं, तो खुद को ज़्यादा ध्यान नहीं दे पाते हैं. और मेन है कि पोस्चर, जो बैठने का और बैठ के काम करने का पोस्चर पोजीशन होता है, उस पर मेन ध्यान देना है उनको. लाइफस्टाइल मॉडिफिकेशन बोलते हैं. तो इसको थोड़ा पहले से ध्यान रखेंगे एक्टिविटीज़ के साथ, और सेडेंटरी लाइफस्टाइल को थोड़ा बीट करेंगे, कम करेंगे, तो इसको जो स्पाइन का पेन होने वाला है उसको रोक सकते हैं. और मेन ये होता है कि स्पाइन का पेन ऐसा है कि हर किसी को 6 महीने में एक बार कभी ना कभी होता है.
तो ओवर द पीरियड जो लाइफस्टाइल मॉडिफिकेशन उनको करना है उससे इससे छुटकारा पा सकते हैं। सबसे बड़ा प्रॉब्लम लाइफस्टाइल मान सकते हैं। सर, फ़ोन का जो यूजेस है तो नेक का और ये सबसे बड़ा प्रॉब्लम फ़ोन, रविरंजन सर मान सकते हैं? बिल्कुल मान सकते हैं। फ़ोन, लाइफस्टाइल, लैपटॉप पे, डेस्कटॉप पे जो काम है, आजकल काफ़ी सारे लोगों का अधिकतर काम जो है वो डेस्कटॉप या लैपटॉप पे चल रहा है। फ़ोन देखने का समय भी काफ़ी बढ़ चुका है ना। 60+ टीनेजर्स और प्लस जो सीनियर सिटीजन्स हैं, दोनों के केस में हम देखेंगे तो कम से कम दिन में 4 से 5 घंटे फ़ोन पर ही रहते हैं। और फ़ोन देखने के लिए जो गर्दन झुका के हम काम करते हैं, इससे गर्दन की नसों पर और स्पाइन पर बहुत ही ज़्यादा प्रेशर पड़ता है, जिसकी वजह से गर्दन की तकलीफ़ें अब बढ़ती जा रही हैं। हम आजकल देख रहे हैं कि यंग पेशेंट 20-25 साल में वो डिस्क प्रोलैप्स, सर्वाइकल डिस्क प्रोलैप्स लेके आ रहे हैं, जिसके कारण गर्दन का दर्द, हाथ में झनझनाहट, सुनपन, ये सारी चीज़ें शुरू हो जाती हैं। तो इस सब का कारण, जैसे आपने बताया, मोबाइल तो बिल्कुल सबसे बड़ा कारण है। तो अभी मैं समझता हूँ कि बचपन से, स्कूल से ही ये सिखाना ज़रूरी है कि आपको कैसा पॉस्चर और एर्गोनॉमिक्स रखना चाहिए बैठते वक्त या काम करते वक्त, लिखते वक्त या मोबाइल भी देखना है, तो वो सही पॉस्चर का ज्ञान स्कूल से ही अभी होना चाहिए। રાઈટ, वो मतलब અવેરનેસની જરૂરિયાત અવેરનેસ છે। જરૂર છે। આમ કહી શકાય કે એશિયાની સૌથી મોટી સ્પાઇનની હોસ્પિટલ કે સૌથી લેટેસ્ટ ટેકનોલોજીવાળી આ સ્પાઇનની હોસ્પિટલ છે। ત્યાં ટેકનોલોજી તો છે, સાથે સાથે તમારી ફિલોસોફી જે છે એ સ્તવ્ય વેવાળી છે ભરત સર। તો આ થોડું સમજવું છે કે સ્તવ્ય વે ફિલોસોફી છે શું? સ્તવ્ય વે એટલે કે જે રીતે અમે અમારા પેશન્ટને સમજાવીએ છીએ એમાંના આટલા થીમ ફોલો કરીએ છીએ। મોટાભાગના પેશન્ટને કહીએ કે તમે સ્ટેપ બાય ટ્રીટમેન્ટ કરો। 1 સ્ટેપ કે ભાઈ મેડિસિન લઈએ, બેલ્ટ પહેરીએ, 2nd સ્ટેપ તો ઇન્જેક્શન લઈએ, 3rd સ્ટેપ તો પછી કહીએ ભાઈ આ બધા ઇન્વેસ્ટિગેશન થઈ ગયા, ક્લિનિકલ, રેડિયોલોજિકલ। ક્લિનિકલ તમારો પિક્ચર છે, એની સાથે રેડિયોલોજી મેચ થાય છે, કોરિલેટ થાય છે, અમે તમને હેલ્પ કરી શકીએ છીએ અને બધા જ કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટના ઓપ્શન પતી ગયા છે। દેન વી એડવાઇસ સર્જરી। હવે જે સર્જરી એડવાઇસ કરીએ છીએ એમાં કન્સેપ્ટ બહુ ક્લિયર છે, પેશન્ટને સમજાવવામાં આવે કે તમે સર્જરી ખરીદો છો, અમે વેચતા નથી। મિનિંગ વોટ કે ભાઈ તમે નક્કી કરો છો કે મારે હવે મારું એવું લેવલ પહોંચ્યું છે કે મારે આ સર્જરીની જરૂર છે, મારું લાઈફસ્ટાઈલ એટલી એફેક્ટ થઈ છે, મારી ડે ટુ ડે એક્ટિવિટીમાં એટલું પેઇન છે, તો હું એ સર્જરી કરાવીને સર્જરી ખરીદી રહ્યો છું। અને અમે એવું એક પણ વખત ના બોલીએ કે જેમાં નેગેટિવ હોય, પેસિમિઝમ હોય, ઓપ્ટિમિઝમ જ કહીએ કે ના ભાઈ આટલી વસ્તુ થવાની છે, આવા પ્રોબ્લેમ નહીં થાય। અને અમુક લંબરની સર્જરી, અમુક સર્જરીમાં તો અમે એવું જ કહીએ કે આ કમ્પ્લીટલી રિસ્ક ફ્રી સર્જરી છે। જેમાં રિસ્ક હોય એમાં અમે ખાસ કહીએ કે આટલા રિસ્ક રહેલા છે। અને ઘણી વખત કહીએ કે 2%થી 5% લોકોને પ્રોબ્લેમ થઈ શકે, પણ તમે જો 2%માં તમારા માટે 100% થયું, એવું સમજાવીને પેશન્ટને પૂરેપૂરી માહિતી આપી અને સર્જરી માટે એનરોલ કરીએ જ્યારે જરૂર હોય ત્યારે। અને કન્ઝર્વેટિવ એપ્રોચ જે કહીએ કે 90%, જેમ આપણે પહેલાં વાત થઈ કે 90% લોકોને કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટથી આપીએ છીએ, એમાં પણ પૂરેપૂરી માહિતી આપીએ। અને વી હેવ 1 ફ્લોર, આખો એક ફ્લોર છે, બધા ગેજેટ્સ છે કે જેમાં કન્ઝર્વેટિવ ટ્રીટમેન્ટના માટે અમે પેશન્ટને દાખલ કરીને વી ટ્રીટ ધેમ। એટલે બેઝિકલી લેટ પેશન્ટ બાય ધી સર્જરી, અમે પેશન્ટને કહીએ કે તમે યુ અર્ન ધ સર્જરી રાધર દેન વી સેલ। રાઈટ, એટલે જે ગેજેટ્સ છે, જે ટેકનોલોજી છે એ અહીંયા બહુ બધી અપડેટેડ છે। મિરન સર, મેં અહીંયા એવા કેસીસ જોયા છે કે જે લોકો ફોરેનથી અહીંયા આવીને ટ્રીટમેન્ટ કરાવે છે। એવી કઈ વસ્તુ છે આપણી કે જેના કારણે એ લોકોએ ત્યાંથી અહીંયા આવવું પડે છે સર્જરી માટે? એ સ્પેશિયાલિટી શું છે? એટલે સ્પાઇન સર્જરીમાં ઘણી બધી ટેકનોલોજી હમણાંની વપરાય છે। જે સૌથી લેટેસ્ટ છે દેટ ઇઝ રોબોટિક સ્પાઇન સર્જરી। રોબોટિક સ્પાઇન સર્જરી એટલે જેમ આપણે ગૂગલ પર જઈએ અને ગૂગલ મેપ્સ હોય અને નેવિગેશન હોય અને આપણને રસ્તો બતાવે કે ક્યાં જવું, એવી રીતે આ બધી ટેકનોલોજી સ્પાઇનમાં, હાડકામાં ક્યાં જવું, ગાદીમાં ક્યાં જવું, બધું ડિટેલમાં બતાવે। એ આ રોબોટિક સ્પાઇન સર્જરી। હવે વોલ્યુમ ઓફ સર્જરીઝ એટલે જેટલી વધારે સર્જરી કરી હોય એટલો તમને એક્સપિરિયન્સ વધારે હોય, એટલા તમે આઉટકમ સારા આપી શકો। એટલે બ્રુસલીની એક કહેવત છે કે એક કિક એ 10,000 વાર પ્રેક્ટિસ કરે એનાથી એને વધારે સારો કહેવાય, રાધર દેન 1000 જાતની કિક એકવાર પ્રેક્ટિસ કરે। એટલે સ્તવ્ય ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસિંગ વન કાઇન્ડ ઓફ ટેકનિક, એક જ જાતની પ્રેક્ટિસ, એક જ એથિક્સ પર કામ કરવું અને રોબોટિક સ્પાઇન સર્જરીનું ઇન્ટિગ્રેશન। એટલે અમે સ્તવ્ય પર 3 થીમ ફોલો કરીએ: ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી। 3 વસ્તુ ભેગી કરીએ ત્યારે સારામાં સારો આઉટકમ અમે પેશન્ટને આપી શકીએ। એ જે 3 ટી છે, ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી,
એને આપણે બહુ સારી રીતે લોકોની સામે મૂકી રહ્યા છીએ. એમાં અજય સરથી મને એ સમજવું છે, કારણ કે એ સ્ટિચલેસ સ્પાઇન સર્જરીના પાયોનિયર તરીકે આપણે કહે છે સર. તો લોકોમાં આ જે સ્ટિચિંગને લઈને કે એને લઈને કોઈ મીથ હતા કે એનો ડર હતો, એનું કારણ શું? સ્ટિચ મતલબ જ્યારે બી ચીરફાડ હોય શરીરમાં એને કંઈક રીતે આપણે સાંધવું પડે. અને આજથી યાદ તમને બી હોય કે ક્યારેક કોઈકના સગાના ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં ગયા હોય આજથી 15-20 વર્ષ પહેલાં, તો આ નજારા વેરી કોમન હતા કે ત્યાં સર્જન ઓપરેશન પતાવીને બહાર આવતું હોય અને લહુલુહાન હોય. બહુ મોટી સર્જરી હતી પણ અમે બહારથી કરીને આવી ગયા છે, અને એવું કરીને એ પ્રાઇડ ફીલ કરતા, અને એમને એટલી મહેનત બી કરી હોય પણ એ લોહી શું બતાવે છે, કેટલું કપાત શરીરને કર્યું અને કેટલા નુકસાન પર અંદર કરીને ગયા, જે જરૂરી હતું એ તે વખતે. પણ આજની તારીખમાં એ જ વસ્તુ સ્ટિચલેસ થઈ શકે છે, ન્યૂનતમ કાણાથી થઈ શકે છે. અમે લોકો મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરી કરીએ છીએ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરી કરીએ છીએ. એન્ડોસ્કોપિક સર્જરી એમાં 8 મિલીમીટરનો ચેકા, 10 મિલીમીટરનો ચેકા થાય. સર્જરી એવી એન્ડોસ્કોપિક સર્જરી જે પેશન્ટ જોડે વાતો કરતાં કરતાં સર્જરી કરીએ, એટલે ઇટ ઇઝ જસ્ટ લોકલ એનેસ્થેસિયા, ચામડીને શૂન્ય કરીને ગાદીની સર્જરી કરતા હોય. એટલે એમાં ફાયદો કેવું, શીશી આપ્યા હોય તો તમે વધારે કાપી શકો, આમાં શીશી જ ના આપી તમે કાપી જ ના શકો, પેશન્ટ સપોર્ટ ના કરે. એટલે સર્જન બી એટલું જ ન્યૂનતમ જે જરૂરિયાતની વસ્તુ છે એટલું કરીને બહાર નીકળતો હોય. ઓગળી જવા એક ટાંકા હોય જે બેન્ડેડની પટ્ટી લગાડીને દર્દી જતા રહે, નહાતા એ જ દિવસે હોય, રજા એ જ દિવસે અપાઈ જતા હોય, એ છે સ્ટિચલેસ એન્ડોસ્કોપિક સર્જરી બધી. તો એ એરામાં અમે બી કામ કરેલા છે, અને હજી બી અમુક કેસીસમાં અમારે કરવું જ પડતું હોય છે, ખોલીને ચેકા મારીને. પણ ઘણી બધી સર્જરીઝ અમારે હવે મિનિમલ ઇન્વેઝિવ સ્પાઇન સર્જરીઝ, એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીઝ, સ્ટિચલેસ સર્જરીઝ જેવા તરફ જતું રહ્યું છે, અને એ દેટ ઇઝ ગેમ ચેન્જર. પણ તમારા વિશે એવું સાંભળ્યું છે કે એવું વાંચ્યું છે કે સર્જરી એ તમારી પહેલી ચોઈસ ક્યારેય નથી હોતી. ઓલવેઝ સર્જરી નેચરે એટલું અદ્ભુત બનાવ્યું છે, ભગવાને જે બનાવીને મોકલ્યું છે એ એટલું સારું છે કે એને રિપેરેટિવ બહુ તાકાત છે, કમ્પેન્સેટરી બહુ બધા મેકેનિઝમ્સ છે, જે કે રીતે બોડી મેનેજ કરીને ચલાવી લે એટલી ક્ષમતા ભગવાને આપણને આપી છે. પગ નથી તો બી એના સાથે માણસ ચાલી શકે, એક આંખ ના હોય તો માણસ ચલાવી નાખે, એક કિડની ના હોય, બે આપી છે ભગવાને કિડની, એવી બધી વસ્તુઓને રચના પણ સ્પાઇન એક જ આપી છે. એટલે વિકલ્પ નથી, અને અમુક ટાઈમે નસોને કંઈક નુકસાનો થાય એમાં અમારે ઇન્ટરવીન કરવું પડતું હોય છે. પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઇટ વર્ક્સ. અને જેમ કીધું કે બહુ ઓછા દર્દીઓને અમારે સજેશન આપવું પડતું હોય છે કે સર્જરી, અને અમુક ટાઈમે તમારે અહીંયા પેશન્ટો આવે જે હવે એટલા બધા જાગૃત થઈ ગયા છે અને ભયભીત હોય કે સર્જરી નહીં કરાવશું તો કઈ થઈ જશે. એ નવો એક ટર્મ છે, સાહેબ કહે છે કે ટોમોફિલિયા નામ પાડ્યું છે ભરત સાહેબ. એટલે મને સર્જરી કરાવી છે તો હું સારું થઈ જઈશ, પહેલાં જેવું હું દોડતો ભાગતો થઈ જઈશ, એવા ભાવના સાથે આવે. કેમ કે સર્જરી એના બધુંના સોલ્યુશન છે કરીને લોકો આવે. એ લોકોને સમજાવવું અને ઊંધું પાડવું કે નહીં ભાઈ, એ સર્જરી તમને જરૂર નથી, આ તમે કાઢો મગજથી, યુ ડોન્ટ નીડ સર્જરી. અમારા અડધા ટાઈમ એમાં જતો રહે છે એમને समझावा માટે. अरे बाप रे. कुछ पेशेंट्स ऐसे होते हैं जिनको एक डर होता है, तो उनको कॉन्फिडेंस कैसे उनका बिल्टअप करते हैं? इसमें मेन जब पेशेंट्स हमें दिखाने के लिए ओपीडी में आते हैं तो हम ये कोशिश करते हैं कि पेशेंट को समझाए, थोड़ा एजुकेट करें कि स्पाइन क्या होता है, आपका कंडीशन कैसा है और इसमें क्या पैथोलॉजी हो रहा है, मतलब प्रॉब्लम क्या हो रहा है जिसकी वजह से आपका तकलीफ हो रहा है. और हम उसको ये भी ऑप्शन बता देते हैं कि जैसे कि 2-3 ऑप्शन है, जैसे कि बिना ऑपरेशन के ऑपरेशन. और हम उनको मेन इसमें होता है कि पेशेंट को समझाने के लिए थोड़ा उनको एजुकेट करना पड़ता है, क्या तकलीफ है और इसका ऑप्शन क्या है और आपका बीमारी कौन सा स्टेज में है और इसके लिए कौन सा अच्छा तरीका होगा ट्रीटमेंट की. तो उससे पेशेंट थोड़ा समझ पाते हैं तो दे विल बी एबल, उनको डिसीजन लेने में भी थोड़ा हेल्प होता है उसमें. पहले ये था आर सर कि जब एज बड़ी होती है तब पेन या स्पाइन का प्रॉब्लम्स होता था, अब यंग एज में भी दिखने लगा है. ऐसे जब पेशेंट आते हैं तो उनके मन में क्या चलता होता है? એટલે એમના મનમાં સૌથી મોટી તકલીફ એ જ દેખાય કે ભાઈ અત્યારે તો હું યંગ છું, મારા ફાધરને કોઈ તકલીફ નથી ને મને કેવી રીતે થઈ ગઈ તકલીફ. એટલે એવા પેશન્ટને સૌથી પહેલાં તો આપણે જેમ SM સરે કીધું એડ્યુકેટ કરવું પડે કે ભાઈ આપની તકલીફ શું છે, કેમ થઈ છે અને એ આગળ ના વધે એના માટે શું કરવાની જરૂર છે. એટ ધ સેમ ટાઈમ જો સર્જરીની જરૂર પડે તો સર્જરી હવે કેમ પહેલાં કરતાં સુરક્ષિત વધારે થઈ ગઈ છે
એ બી એમના મગજમાં બેસાડવું સમજાવવું એ એટલું જ અગત્યનું છે. કારણ કે અમુક પરિસ્થિતિ એવી હોય જેમાં જો આપણે સર્જરી ના કરીએ તો તકલીફ વધારે થાય. સર્જરી ના કરવાથી જોખમ વધારે છે, જ્યારે સર્જરી કરીને આપણે એ જોખમમાંથી બહાર આવી શકીએ. એટલે એ કોન્ફિડન્સ એમને આપવું એ બી થ્રુ એડ્યુકેશન આપણે સમજાવીને, જે ટેકનોલોજી છે એના કારણે જે 20 વર્ષ પહેલાં જે કોમ્પ્લિકેશન થતા હતા એ હવે કેમ નથી થતા કે બહુ ઓછા થઈ ગયા છે, એ સમજાવવાથી એમને ડેફિનેટલી કોન્ફિડન્સ એમનું વધતું હોય છે. જે મિસકન્સેપ્ટ છે એની વાત કરી તમે ભરત સર, એકાદ બે મિસકન્સેપ્ટ બોલ્યા. કયા કયા એવા મીથ સ્પાઇનની સાથે જોડાયેલા છે? સૌથી પહેલું તો હું ઓપરેશન કરાવીશ તો હું પથારીમાંથી ઊભા જ નહીં થવું, મને પેરાલિસિસ થઈ જશે. એ દેટ્સ અ કોમનેસ્ટ મિસકન્સેપ્ટ. અત્યારે જેમ ડૉક્ટર અજયે કહ્યું કે ટોમોફિલિયા, પેશન્ટ સામે ચાલીને કહે છે કે મારે કરાવવું છે, દે વિલ મેચ દેર સિમ્ટમ, એના પોતાના સિમ્ટમ બીજા કોઈ દર્દી જોડે મેચ કર્યા હોય. ઓ એને તમે સર્જરી કરી હતી 20 વર્ષ પહેલાં, મને એવું જ તકલીફ છે, હવે મને કરી આપો. અને દે બીકમ ધ ચેલેન્જ. એ જે ટોમોફિલિયાવાળા પેશન્ટ છે તે દેટ ઇઝ વન મિસકન્સેપ્ટ કે ભાઈ જેમાં પેશન્ટ એવું હોય કે મને પેરાલિસિસ થઈ ગયું છે, થઈ જશે અને માટે મારે સર્જરી. બીજા દર્દીઓ એવા હોય કે સર્જરી કર્યા પછી મારી આટલી મૂવમેન્ટ જતી રહેશે અથવા હું આ નહીં જ કરી શકું. આ બંને મિસકન્સેપ્ટ એટલા બધા ચાલે છે કે ભાઈ જેની કારણે અમારે પેશન્ટને ટાઈમ આપી સમજાવવું પડે અને કહેવું પડે કે ભાઈ આવું થતું નથી. અને સર્જરી પછી પેરાલિસિસ નહીં થાય એના માટે જેમ ડૉક્ટર મિરાંતે કહ્યું તે રીતે રોબોટિક સર્જરી પ્લસ અમે અમારા થિયેટરનું નામ આપ્યું છે ઇન્ટિગ્રેટેડ ઓપરેશન થિયેટર સ્પાઇન સૂટ. એનો મતલબ એવો છે કે અમારી પાસે સિટી સ્કેન મશીન છે, નેવિગેશન મશીન છે, એ બંને મશીન એકબીજા જોડે વાત કરે અને પેશન્ટના માટે એક સેટેલાઇટ બની જાય ઓપરેશન થિયેટરની અંદર. અને જેમ સેટેલાઇટ આપણને નેવિગેટ કરે છે તે રીતે અમારા સાધનો અમે નેવિગેટ કરી શકીએ અને નાના કાણામાંથી જેમ વાત થઈ તેમ 2 મિલીમીટરના ઇન્સિઝનમાં 2 સેન્ટીમીટર ઇન્સિઝનમાં સ્ક્રૂ મૂકી શકીએ. એટલે એવી રીતે કરીએ તો એ અમારા મિથ જે છે એને વી કેન બ્રેક દેટ મિથ, પેશન્ટને સમજાવીએ અને ટેલેન્ટ ટેકનિક ટેકનોલોજીના કન્સેપ્ટથી જઈએ તો એનાથી અમારા ઘણા બધા મિથ્સ વી કેન સબડ્યુ બંધ કરી શકીએ. તમે બંને સાથે બેઠા છો, આપ અને મિરાન સર, તો પૂછવું છે કે એમને સેમ ફિલ્ડમાં, કારણ કે આ ઓડિયો જોવા નથી મળતો, ફાધર સન કદાચ બીજા કોઈ નથી, તમે એમને પુશ કર્યું હતું કે એમને તમે ઇન્સ્પાયર કર્યા હતા? ગોઈંગ બેક ટુ ધ સ્ટોરી, હું અને ડૉક્ટર મિરાંત અમે લોકો ડૉક્ટર દેવાનંદ અમારે ત્યાં અત્યારે સ્પાઇન સર્જન તરીકે હતા, 10 વર્ષ હતા અને પછી ત્યાં અમે બંને જણા ગયા હતા એમને ત્યાં કેડેવર લેબમાં, કેડેવર વર્કશોપમાં. અને એ વખતે અમે બંને જણ ત્યાં ગયા, વી સ્ટેડ ધેર, ત્યાં ગયા 2 દિવસ અમે કર્યું. આઈ થિંક એ વખતે હી વોઝ પ્રોલી ઇન ધ 10th સ્ટાન્ડર્ડ અને દેટ વોઝ પ્રોલી ધ ઇન્સ્પાયરિંગ કે ત્યાં જઈને સ્ક્રૂ મૂક્યા અમે. હી ઓલ્સો વોઝ પાર્ટ ટુ દેટ એઝ વેલ. પછી ઓટીમાં આવતા હતા જ્યારે વી વર સ્ટેઇંગ 2nd અને 3rd ફ્લોર પર જૂના સ્તવ્યમાં રહેતા હતા ત્યારે. સો એટ દેટ ટાઈમ ઓલ્સો હી યુઝ ટુ કમ ટુ ઓપરેશન થિયેટરમાં આવે. સો ઓલ ધોઝ થિંગ્સ પ્રોબ્લી લેડ હિમ ટુ થિંક કે ભાઈ ના, ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેસ ઓર બેસ્ટ એક્ટિવિટી વન કેન થિંક ઓફ ઇન ધ ફ્યુચર. એની પોતાની લાઈફમાં શું કરી શકે. તો એ આઈ થિંક દેટ વોઝ સમથિંગ વિચ ઇન્સ્પાયર્ડ હિમ ટુ ટેક ધીસ બ્રાન્ચ. દેટ ઇઝ વન. અને સેકન્ડ થિંગ, પરહેપ્સ ધી ટેકનોલોજી જે અમે ઇન્ટિગ્રેટ કરી છે એના કારણે પણ ઘણું બધું દેટ વોઝ સમથિંગ વિચ વોઝ એટ્રેક્શન. અને સોફ્ટવેર બનાવવાથી માંડી, રોબોટિક સર્જરીથી માંડી, ટેકનોલોજી ઇન્ટિગ્રેશનથી માંડી. અને એનું એક સાદું એક્ઝામ્પલ આપું તો જરા અયોગ્ય નથી, હોસ્પિટલના અત્યારે 17 કન્સલ્ટિંગ રૂમ છે, 17 કન્સલ્ટિંગ રૂમમાં 60 ઇંચનો સ્ક્રીન મૂકેલો છે. ઓકે. અને એ 60 ઇંચ ટચ સ્ક્રીન છે, એમાં સોફ્ટવેર ડેવલપ કરેલું છે અને એ સોફ્ટવેરની અંદર દેટ વોઝ ડન બાય મિરાંત. અને સોફ્ટવેર ડેવલપ કર્યા પછી એમાં અમે મોટી ઇમેજ બતાવીએ અને અમે બધા સર્જન પેશન્ટને સમજાવીએ કે આ નોર્મલ ગાદી છે અને આ નોર્મલ ગાદી નથી. અને એનાથી એજ્યુકેટ કરી શકીએ છીએ અને એનાથી પેશન્ટનું પરસેપ્શન બદલાય છે અને અમે બહુ સારી રીતે એજ્યુકેટ કરી શકીએ છીએ. સો ઓલ ધોઝ થિંગ્સ પરહેપ્સ હેઝ ગિવન બોથ ઓફ અસ એન્ડ ઓલ ઓફ અસ, આઈ વુડ સે ફોર દેટ મેટર, એન્ડ ધ સવ્ય નેમ પર સે સરસ અમને પ્લેટફોર્મ મળી રહ્યું છે. સો આઈ થિંક દેટ વોઝ મોર ઓફ એન ઇન્સ્પિરેશન ટેકન બાય હિમસેલ્ફ દેન મી પુશિંગ હિમ. ઇન્સ્પિરેશનવાળી તો બહુ સરસ વાત છે, પણ મિરાંતભાઈને મને એ યાદ કરાવવું છે કે જ્યારે તમારું રિઝલ્ટ આવ્યું ત્યાં સુધી આઈ થિંક સર માનતા નહોતા કે તમારે આટલું રિઝલ્ટ આવશે. દરેક પેરેન્ટ્સને એવું હોય 12મા ધોરણમાં બાયોલોજી લીધું હોય, મારું તો AB ગ્રુપ હતું, બંને મેથ્સ ને બાયોલોજી. આઈ હેડ ધી ઓપ્શન ઓફ ગોઈંગ બોથ સાઇડ્સ અને ઓફકોર્સ આઈ વોન્ટેડ ટુ ટેક ધીસ ફિલ્ડ સ્પાઇન સર્જરી, કારણ કે નાનપણથી આ જ જોયું છે. ડિનર ટેબલ ડિસ્કશન્સ બી મેનેજમેન્ટના હોય અને સ્પાઇન સર્જરીના હોય. મને યાદ છે મારી રેસિડન્સીમાં જ્યારે મારા સિનિયરો આવે અને સિનિયરોને સ્પાઇન ના આવડતું હોય તો મારી જોડે શીખવા આવે. મારા સિનિયરોને પણ સ્પાઇન સર્જરી
શીખવાડવાનો એવું હતું. એટલે ડિનર ટેબલ ડિસ્કશન્સ હોય, ઘરે વાતોચીતો હોય, બહાર કશે કેફેમાં ગયા છે ત્યાં પણ સ્પાઇનની જ વાતો હોય. ઇટ વોઝ ઓલવેઝ સ્પાઇન ટુ ધી એક્સટેન્ટ કે જ્યારે ફરવા જવાનું હોય બહાર, તો ફરવા ક્યાં જવાનું? જ્યાં સ્પાઇનની કોન્ફરન્સ હોય ત્યાં. એટલે સ્પાઇનની કોન્ફરન્સ હોય તે તમે જુઓ ASSI એટલે એસોસિએશન ઓફ સ્પાઇન સર્જન્સ ઓફ ઇન્ડિયા. મોટાભાગની ASSI કોન્ફરન્સમાં આઈ વોઝ એઝ ધ ફેમિલી ઓફ ભરત દવે સાહેબ. પણ ઓફકોર્સ એ કોન્ફરન્સમાં જાઓ એટલે બધાને મળતા હો, એટલે સ્પાઇન સર્જન જોડે બી ઓળખાણ થઈ ગઈ હોય. એટલે હું 7મા 8મા 9મામાં હોઉં તો ત્યારથી સ્પાઇન સર્જન્સ મોટાને ઓળખતો હોઉં. ઇન્ટરેક્શન્સ બી એવા જ થાય. એટલે એવી રીતે જ્યારે મારું 12માનું રિઝલ્ટ આવવાનું હતું, ઓફકોર્સ દેર ઇઝ અ લોટ ઓફ પ્રેશર એન્ડ પ્રેશર ઇઝ દેર, કારણ કે એક મોટી હસ્તીના તમે સન છો. અને ઓફકોર્સ મારું બહુ જ સારું રિઝલ્ટ આવ્યું હતું. આઈ વોઝ ધ ફર્સ્ટ ઇન હોલ ઓફ અહેમદાબાદ અને મને મારી સિવિલ હોસ્પિટલમાં એડમિશન મળ્યું. બટ દેન દેટ પોઈન્ટ ઓફ ટાઈમ હી ડીડ નોટ બિલીવ કે આવું કશું થઈ શકશે. એન્ડ દેન ઇટ હેપન્ડ એન્ડ દેન 1 મહિના સુધી ગિફ્ટ ચાલતી હતી કે આવું અચીવ કર્યું છે. સો યસ. સ્લીપ ડિસ્ક આ લોકો જ્યારે સાંભળે ને ત્યારે એમને એક ડર લાગતો હોય છે, તો ખરેખર આ ડરવા જેવી વસ્તુ છે? બિલકુલ નહીં. સ્લીપ ડિસ્ક એટલે એ સામાન્ય છે. આવું કહેવામાં આવે કે ડોક કમરના રોગોમાં કમરના દુખાવો થવો કે ડોકનો દુખાવો થવો એમાં મૂળ કારણ ડિસ્કનો જ ખસવું હોય છે. અને 90% દર્દીઓને એ નિયરલી 90 દિવસમાં 90% મટી જાય. 90 દિવસમાં? આ જનરલ છે. અને આજે આમ જોઈએ તો આપણે આમ થોડાક બેક ટાઈમમાં જઈએ પાછળ, તો આજથી 30 વર્ષ પહેલાં કમરની સર્જરીઓ જે કરવામાં આવતી હતી એમાં સૌથી વધારે અમે લોકો જે સર્જરી જે કરવામાં કે અમારા સાહેબોના જેના પાસેથી અમુક શીખ્યા એ બધું એક્સિડન્ટ થયેલા દર્દીઓ, પાકેલા દર્દીઓ, કોઈની નસો બંધ થઈ ગયા એવા દર્દીઓ અને પોલિયોની સર્જરી. એના સિવાય કોઈ સર્જરી કમરમાં બી અમે જોઈ નથી. અચ્છા. અને આજની તારીખમાં આપણે ગાદીઓની સર્જરી જ વધારે થાય છે. કેમ? એનું કારણ છે કે એક પીડા એમાંથી 90% દર્દીઓને હારા થઈ જતા હોય છે. 90% ઓફ ટાઈમ્સ 90 ડેઝ અને 90% રિકવરી થઈ જાય. તો એ ટાઈમગાળાના ટાઈમ આપો તો એ રિકવરી થતા હોય છે. પણ દેર આર 10% ઓફ કેસીસ જેને રિકવરી નથી થતી અથવા જેનો નસો બંધ થતું હોય, જેને એક્ટિવ ઇન્ટરવેન્શન સર્જરી તરફ જવું પણ પડતું હોય છે. એમાં કોઈ બીજા વિકલ્પ ભી નથી હોતા. તો 90% સારું થઈ જાય તો બહુ જશવાળી વસ્તુ છે. ને કોઈ રોગ થાય અને તમને 90% મટી જતી વસ્તુ હોય તો એનાથી શું કામ બીવાનું? તમારા પહેલું હોપ તો એ જ છે કે મટી જવાનું છે. એટલે વિશ્વાસ રાખવાનો અને તમારા જે તે ડૉક્ટર પાસે આપશો, જોડાયેલો રહેવાનો, એટલે મટી જશે. અને ઇન કેસ એના અંદર રેડ ફ્લેગ્સ હોય, એટલે જે ડેન્જર સાઇન્સ હોય, અમુક બધા રોગના અમુક ડેન્જર સાઇન્સ હોય, એવા સાઇન્સ હોય તો એના પગલાં ઓપરેશન તરફ લેવું પડતું હોય છે. એ બધામાં નથી હોતા. અથવા જેને રિકવરી નથી આવી એને આપણે કરવું પડતું હોય છે. સો ઇનફેક્ટ ઇન હોલ ઇટ ઇઝ અ ગુડ સિનેરિયો. કોઈને થયો તો બી નથી જવાનું. જસ્ટ થોડુંક ટાઈમ આપવાનો જરૂરિયાત છે. રિકવરી થતું દેખાતું હોય તો રિકવરીમાંથી નીકળી જશે, અને ના દેખાતું હોય તો એના લક્ષણો ક્લિયર કટ દેખાતું હોય કે ચાલવાની તકલીફો વધતી હોય, દુખાવામાં રાહત ના થતા હોય પ્રોગ્रेसिव, तो ये सर्जरी तरफ जाए. सर बहुत सारे केस आपने हैंडल किए होंगे, कभी आपको ये लगा है कि ये वाला केस बहुत टफ था? कोई मतलब आपके स्मरण में हो? वैसे तो एक्चुअली जैसे भरत दवे सर ने इस सेटअप को इतने साल से किया है विथ न्यू टेक्नोलॉजी सब कुछ, सो मोस्ट ऑफ द पेशेंट जो ज़्यादातर पेशेंट्स यहाँ पे आते हैं उसमें ज़्यादातर तो ऐसे होते हैं कि जो एडवांस स्टेज में है, जो ऑलरेडी फाइनल स्टेज पहुँच चुके हैं. तो ओवर द पीरियड हम रेगुलरली दिन में 1-2 केस तो ऐसे होते हैं सबके लिए जिसमें थोड़ा डिफ़िकल्टी होता है. बट ओवर द पीरियड जो एक्सपीरियंस है, टेक्नोलॉजी है, इसके साथ जो हम जितना केस मैनेज किए हैं उसके साथ, और वो जो हम ऑपरेशन से पहले सब मिल के प्लानिंग करते हैं उसके हिसाब से करेंगे तो मोस्ट ऑफ द टाइम जो डिफ़िकल्ट केस हैं वो भी हम अच्छी तरह से कर पाते हैं और बाहर निकल के आते हैं. That is the thing. सर ऑफिस चेयर वर्सेस मोबाइल, दोनों में से डेंजरस कौन सा है? दोनों ही डेंजरस है, पर मोबाइल ज़्यादा डेंजरस है क्योंकि ऑफिस चेयर में तो फिर भी हम 8 घंटे ही बैठते हैं. मोबाइल तो कभी भी और कहीं भी यूज़ करते हैं. ठीक है, ऑफिस चेयर जो ऑफिस जाते हैं वही लोग यूज़ करते हैं. मोबाइल तो जो रिटायर हो गए हैं वो भी यूज़ करते हैं, बच्चे भी यूज़ करते हैं, हाउसवाइफ्स भी यूज़ करते हैं. सो डेफिनेटली मोबाइल इज़ मोर डेंजरस. સર આપણે એક ટર્મિનોલોજી છે, એક ઓલ્ડ સ્કૂલ અને અત્યારે નવી ટેકનિક, આમાં વધારે ડિફરન્સ તમને શું દેખાઈ રહ્યો છે?
એક જગ્યાએ અનુભવ છે, એક જગ્યાએ આધુનિકતા છે. ના ના, આઈ થિંક બંનેનું ઇન્ટિગ્રેશન જરૂરી છે. જેમ ડૉક્ટર અજય ના કહ્યું, અને એમાં હું કદાચ ઉમેરું તો પહેલાં શું કરતા કે ભાઈ MRI નહોતા તો શું કરવાનું, 3 મહિના સૂઈ રહો અને મટી જશે. જે 1990નો રૂલ કયો, 90 દિવસમાં 90% લોકોને 90% મટી જાય, એ ગાદી ખસે તેનો અનકોમ્પ્લિકેટેડ ડિસ્ક, જેમાં કોઈ ડેફિસિટ નથી, જેમાં કોઈ જાતના પગમાં નબળાઈ નથી, જેમાં સંડાસ પેશાબનો પ્રોબ્લેમ નથી. એવું પહેલાંના જમાનામાં હતું. દિનુભાઈ સાહેબને ત્યાં કામ કરતા, સાહેબ શું કે ભાઈ તું સૂઈ રહે 3 મહિના તને મટી જવાનું છે. દેટ વોઝ ધ મેઇન. એ વખતે MRI નહોતો. અત્યારે MRI થયો, ડાયગ્નોસિસ થયો, એટલે ટેકનોલોજી વધી, નિદાન થતું થયું, પણ લોકોની ફિયર તો એવી ને એવી જ રહી છે. પહેલાં ફિયર એવી હતી કે પેરાલિસિસ ફિયર હતી, હવે ફિયર એવી છે કે બગડી જશે તો, એટલે ઊંધી ફિયર થઈ, કમ્પ્લીટલી ડિફરન્ટ. એટલે ટેકનોલોજી ઇન્ટિગ્રેશન વિથ ધી એક્સપિરિયન્સ બંને ભેગું કરો તો દેટ્સ વોટ વી આર એટ સવ્ય, કે મેક્સિમમ સારામાં સારું ડિલિવર કરી શકીએ છીએ વિથ ધી ટેલેન્ટ, ટેકનિક એન્ડ ટેકનોલોજી. શબ્દ મૂકો તમે તો ટેલેન્ટ શું છે, તો કે ભાઈ આટલા વર્ષોનો એક્સપિરિયન્સ, દરેક સર્જનનો એક્સપિરિયન્સ 30, 20, 10, 10, 10 or 20, 15. So that kind of experience, if you put together, it's 100 years of experience. And we practically see every case in the morning. So that is integration of all the experience. So that is talent. ટેકનોલોજી શું છે કે ભાઈ વી હેવ ઓલ ધ ગેજેટ્સ. તમે 3 ડાયમેન્શન જોઈને સર્જરી કરી શકો, નથિંગ કેન બી બેટર. તમે 3 ગ્લાસ મૂકો અને 3 ડાયમેન્શનમાં ટ્યુમર કાઢી શકો, એ 3D વિઝનવાળું, તમે જે મૂવીમાં જુઓ છો સામે લાગે છે એવું તમે સર્જરીમાં તમે જુઓ, ઓ ટ્યુમર સરસ નીકળી ગયું, દેટ કાઇન્ડ ઓફ ટેકનોલોજી વિચ વી હેવ. સો દેટ ઇઝ 3D ગ્લાસીસ સાથે તમે કામ કરી શકો. સો દેટ ઇઝ ટેકનોલોજી. સો ધીસ ઇઝ ધ હાઈએસ્ટ ઓફ ટેકનોલોજી વિથ રોબોટિક્સ. અને ટેલેન્ટ, ટેકનિક અને ટેકનોલોજી, એ ત્રણેય ઇન્ટિગ્રેશન, દેટ ઇઝ વોટ હેઝ ચેન્જ. સો અગેન એક્સપિરિયન્સ પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ ઓલ ધીસ હેઝ ગિવન સવ્ય ધ બેસ્ટ પ્લેટફોર્મ ફોર સ્પાઇન એલિમેન્ટ્સ. બધાના સ્પાઇનના પ્રોબ્લેમ માટે અમે સારામાં સારું કરીએ, એને હવે કન્ઝર્વેટિવ એપ્રોચ પર બી એટલું સરસ કોન્સેપ્ટ કરી રહ્યા છો. અને સાથે તમે નવું ટેલેન્ટ પણ તૈયાર કરી રહ્યા છો, નંબર ઓફ ફેલોશિપ સાથે આવતા હોય છે. આ થોટ શા માટે? જનરલી બધા એવું રાખતા હોય કે હું મારી એક્સપર્ટાઇઝ છે મારી પાસે રાખું. ટીચર સારામાં સારો કોને કહેવાય? જે પોતાની ટેકનિક, જે પોતાનું એક્સપિરિયન્સ બીજાનામાં પર્કોલેટ કરી શકે, બીજાને આપી શકે. સર કોમ્પિટિશન વધે એવું ના થાય? મોનોપોલી તો હોવી જોઈએ. અગેઇન ગોઈંગ બેક ટુ ધ સેમ, મારા ટીચરે મને શું શીખવાડ્યું કે ભાઈ ઓકે, તમે જેટલું વહેંચો એટલું વધારે ઉગે, અને એ જ અમે કરી રહ્યા છીએ. અત્યાર સુધીમાં કદાચ અમે 140 જેટલા ફેલોશિપ્સ માટે અમારી પાસે આવ્યા હશે. મેનાથ સર, ટેકનોલોજીમાં તમે અત્યારે લેટેસ્ટ બધી જ વસ્તુ અહીંયા અપનાવી લીધી છે. તમને નેક્સ્ટ 5 વર્ષ પછી શું લાગી રહ્યું છે? સેમ ફિલ્ડમાં ક્યાં હશે વર્લ્ડ? એટલે જે રીતે અત્યારે સ્તવ્યમાં આપણે બનાવી રહ્યા છે પોતાનું સોફ્ટવેરમાં વી આર યુઝિંગ મશીન લર્નિંગ, AI, આ બધું ઇન્ટિગ્રેટ થવાનું છે. ઇટ ઇઝ ઓબ્વિયસ વિચ ઇઝ ગોઈંગ ટુ હેપન. અને રોબોટિક્સ ઘણી રીતે આગળ વધી રહ્યું છે. રોબોટ, AI, સોફ્ટવેર બધાનું ઇન્ટિગ્રેશન વિથ સર્જન્સ. પણ એક વસ્તુ ભૂલવી ના જોઈએ કે જે આર્ચર હોય ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન ધી એરો. એટલે તમારી પાસે બ્રહ્માસ્ત્ર પણ હોય પણ ચલાવતા તો આવડવું જોઈએ. એટલે જે રોબોટિક્સ, AI, ChatGPT, ઘણા બધા પેશન્ટ્સ આવા આવે કે ChatGPT કરીને આવે કે L45 PID MRI નો રિપોર્ટ આખો ChatGPT પર લખેલો હોય, અપલોડ કરેલો આખો રિપોર્ટ, ChatGPT બધું ભાષણ આપે, પછી આપણે એક્સપ્લેન કરવાનું શું ચાલે છે. એટલે બધાના ઇન્ટિગ્રેશન જોડે જે એક્સપિરિયન્સ છે, જે જેન્યુઇન હેલ્થકેર સેટઅપ્સ છે, જે ખરેખર હેલ્થકેર આપવા માંગે છે, એ લોકોનું ઇમ્પોર્ટન્સ વધારે હશે. અને હેલ્થકેરમાં જે સારા ડૉક્ટરો કામ કરે છે એ કદી રિપ્લેસ નહીં થાય. સો વોટ આઈ બિલીવ ઇઝ ડૉક્ટર્સ વિથ AI વિલ રિપ્લેસ ડૉક્ટર્સ વિધાઉટ AI. ધીસ ઇઝ ગોઈંગ ટુ હેપન ઇન 5 years. હા, એટલે પણ કારણ કે મશીન એ મશીન છે, મશીનથી અમુક કામ નથી કરી શકતા, ત્યારે કેવી રીતે હેન્ડલ કરવાનું? એટલે આ અમારા માટે રોજનું છે. કારણ કે જ્યારે પણ કોઈ ફેલો પણ જો સ્તવ્યમાં પગ મૂકે, હી ઇઝ ઓલવેઝ ટ્રેન્ડ ટુ ડુ સર્જરીઝ વિધાઉટ મશીન્સ. ઓનલી દેન હી ઇઝ અલાઉડ ટુ યુઝ એની મશીન. સ્પાઇન સર્જરીનો સ્તવ્યનો નિયમ છે કે ઇફ યુ કેનોટ હેન્ડલ કોમ્પ્લિકેશન્સ યુ કેનોટ બી અ સર્જન. એટલે પહેલી વસ્તુ આવડવી જોઈએ સ્તવ્યમાં પગ મૂકીને ઇઝ હાઉ ટુ હેન્ડલ કોમ્પ્લિકેશન્સ. કોમ્પ્લિકેશનવાળા કેસ આવતા હોય ત્યારે હજી સર એને તમે કેવી રીતે હેન્ડલ કરો? સૌથી પહેલાં એને એક પ્રોસેસમાં કેવી રીતે લઈ આવો? ઘણા પેશન્ટો આવતા હોય છે જે કોમ્પ્લિકેટેડ કેસીસ હોય, અને આપણે કરીએ તો એ કોમ્પ્લિકેશન્સના નંબર વધારે થાય. એટલે જનરલ સર્જરીઝ જે યુઝ્યુઅલ કરતા હોય એના અંદરના કોમ્પ્લિકેશન્સ, કોઈ બી દુનિયામાં કોઈ બી સર્જરી થાય, આમ કહેવાય કે 100માંથી 2% કોમ્પ્લિકેશન હોય એ માઇનર કોમ્પ્લિકેશન કહેવાય.
આવા સર્જરી તો રોજના ઘણા બધા થતા હોય છે, પણ એવા સર્જરીઓ હોય જેમાં 100માંથી 10% થી 40% સુધીના કોમ્પ્લિકેશન્સ થઈ શકે. ઓપરેશન દરમિયાનમાં દર્દી સાથે નુકસાનો થઈ શકે એવા સર્જરીઝ બી હોય છે, જે ના છૂટકે અમારે કરવું પડે, કેમ કે ના કર્યા તો આમે એ સ્થિતિ અમારા હાથથી સાવ જતું રહે. એટલે એક બાજુ ખાઈ અને એક બાજુ કૂવાવાળી વસ્તુ છે. એવી સ્થિતિમાં અમારે સમજાવવાનું બહુ ડિફિકલ્ટ પડતું હોય છે. પેશન્ટને સમજવું એટલું જ ઇમ્પોર્ટન્ટ થઈ જતું હોય છે. અને એકદમ જે એક્સપેક્ટેશન પેશન્ટની છે અને અમે જે આપી શકીએ એ બંનેના એકદમ સંતુલન થઈ જાય તો જ અમે એ દિશામાં પકડતા હોય છે. કોઈ બી મિસમેચ એક્સપેક્ટેશનનો અને રિઝલ્ટનો થતો હોય તો અમે બી એમાં નથી ઘૂસતા, કેમ કે ફાઇનલી તો આપણે જે આપી શકીએ એ જ આપી શકીએ. અમારા હાથે નિમિત્તે જે થવાનું છે એ જ વસ્તુ અમે કરી શકીએ. ट्रू. सर डेली रूटीन में कोई ऐसी 3 चीज़ जो हमें अपनाने से हम स्पाइन के प्रॉब्लम से बच सकते हैं. एक तो है जो मेन इज सेडेंट्री वर्क को कम करना चाहिए. मॉर्निंग जो एक्टिविटीज़ हैं, एक्टिविटीज़ रूटीन एक्टिविटीज़ कर सकते हैं, लेकिन जो पोस्चरल ऑफिस में बैठना होता है तो इन बिटवीन जैसे 1-2 घंटे बैठने के बाद थोड़ा चलना चाहिए, वॉकिंग करना चाहिए, पोस्चर चेंज करना चाहिए. एक ही पोजीशन में प्रोलॉन्ग पीरियड ज़्यादा 3-4 घंटे के लिए बैठना नहीं चाहिए. और जो भी मूवमेंट है रिपीटेड, जैसे ऑकवर्ड पोजीशन होते हैं, कुछ पोजीशन होते हैं जो हम छोटे चीज़ जो उठाना है ऐसे रोटेशन कर रहे हैं, बाकी जो हम प्रॉपर पोजीशन में चीज़ नहीं उठा पा रहे हैं. जब भी वजन वगैरह वेट वाला चीज़ उठा रहे हैं तो प्रॉपर पोजीशन में उठाना चाहिए. वो 1-2 चीज़ हैं जिनको डे टू डे एक्टिविटी में ध्यान रखना चाहिए. રવિ સર, જે એમણે કહ્યું કે વજનવાળી ઘટના, અત્યારે જીમનો ટ્રેન્ડ બહુ વધી રહ્યો છે. જીમની કઈ મિસ્ટેક્સ તમને હોસ્પિટલ સુધી ધક્કો કરાવે? એટલે સાહેબે એક વર્ડ કાઢ્યો છે, જીમ સિન્ડ્રોમ. જીમ સિન્ડ્રોમ, એશ સિન્ડ્રોમ, બાબા સિન્ડ્રોમ, એવા ઘણા બધા શબ્દો સાહેબે કાઢ્યા છે કે બાબા રામદેવને જોઈને આપણે અમુક એવી કસરત કરવાની ચાલુ કરીએ 60ના ઉંમરે. જે કસરત નાનપણમાં શીખીને જે કરતા હોય એ વસ્તુ આપણે 60-65ની ઉંમરે જોઈને અને એનો અનુસરણ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે તકલીફ વધતી હોય છે. એવી રીતે જીમનું જેવું છે, આપણી કેપેસિટી શું છે એ જાણ્યા વગર અને પ્રોપર ટ્રેનર વગર આપણે વજન ઉપાડવાનો પ્રયત્ન કરીએ ત્યારે તકલીફ અચાનકથી થતી હોય છે. એટલે એ અવોઇડ કરવું જોઈએ. વોટ એવર યુ ડૂ, જે બી આપણે ફિઝિકલ એક્ટિવિટી જે જરૂરી છે અને આપણા માટે જેટલું કરી શકાય એટલું કરવું જોઈએ. અને આપણી કેપેસિટી ધીમે ધીમે જ વધવાની છે. જો આપણે પોતાની બોડીને ટ્રેન કરવું હોય ટુ ધ લેવલ ઓફ જીમ, તો ધીમે ધીમે કરીને એ લેવલ પર જઈએ તો વાંધો નથી આવતો. સો વિથ અ પ્રોપર ટ્રેનર, વિથ પ્રોપર ગાઈડન્સ, ડેફિનેટલી વી શુડ ડુ. અને બીજી વસ્તુ છે કે જ્યારે બી કોઈ તકલીફ થાય તો એને ઇગ્નોર નથી કરવાનું. જો તકલીફની શરૂઆત થાય તો તમારે ઓપિનિયન લઈ લેવું જોઈએ એક પ્રોપર સ્પાઇન સર્જન, ફિઝિયોથેરાપિસ્ટ, ઓર્થોપેડિક સર્જન, જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે ઓપિનિયન લઈને એમના ગાઈડન્સમાં તમારે કરવું જોઈએ. એટલે આ ઇગ્નોરન્સનું કારણ અવેરનેસ ન હોય એવું? ધેટ્સ રાઇટ. ઓકે સર, એમણે જે વાત કરી એ એજ ગ્રુપ સાથેની વાત કરી. કયા એજ ગ્રુપે શું ધ્યાન રાખવું જોઈએ? બહુ જ સરસ સવાલ છે. એમાં બેઝિકલી ચાલુ કરીએ નાનપણથી. તો નાનપણમાં અત્યારે ઇન્ડોર ગેમ્સ મોટાભાગના બધા કરતા હોય છે. આઉટડોર પ્રમોટ કરવી જ જોઈએ, કારણ કે જેમ અમે નાના હતા તો સવારમાં 5 વાગે, એ વખતે દાંતણ હતું, સવારે લઈને દોડતા અને ઘરે આવીને પછી મગજની ગોટી મળતી. એવી રીતે દેર શુડ બી સમ કાઇન્ડ ઓફ કે ભાઈ ના, આટલું કરવાનું જ છે નાનપણમાંથી. તો એ નાનપણથી એક્સરસાઇઝ કરવાથી ચોક્કસપણે બોન ડેન્સિટી વધે. એટલે અમે કહીએ છીએ કે ઓસ્ટિયોપોરોસિસ, હાડકું પોચું પડવું, જેમ ઉંમર 35 વર્ષે ડેન્સિટી વધારે હોય તો એવરી 1 વર્ષે 1% બોન ડેન્સિટી ઘટતી જાય. એટલે નાનપણમાં વેઇટ બેરિંગ એક્સરસાઇઝ અને આઉટડોર એક્ટિવિટી. મિડલ એજમાં જેમ વાત થઈ, બધા ડૉક્ટર સાહેબોએ અમારી વાત કરી કે પોતાની કમરની કાળજી, લાઇફસ્ટાઇલ મોડિફિકેશન. અને પછી ગ્રુપ આવે એ એલ્ડરલી, મોટી ઉંમરનું ગ્રુપ આવે. એમાં જેમ ડૉક્ટર રવિએ કહ્યું કે ભાઈ બાબા સિન્ડ્રોમ ને એ બધામાં મોટાભાગના બધા અત્યારે અમે પ્રોબ્લેમ શું ફેસ કરીએ છીએ? તો પ્રોબ્લેમ ફેસ કરીએ છીએ ટીવીની કસરતો જોઈને કસરત ચાલુ કરી હોય, જેમાં ખાસ રોટેશન ના કરવું જોઈએ અને ઊંધા સૂઈને કસરત ના કરવી જોઈએ, કારણ કે એમાં જોઈન્ટ ઘસાયો તે વધારે ઘસાય. એટલે એ પર્ટિક્યુલર વસ્તુને ધ્યાનમાં રાખીએ તો બેક પેઇનના પ્રોબ્લેમ ઓછા થાય. અને લાફિંગ ક્લબ અમને વધારે દર્દી આપે છે, જીમ અમને વધારે દર્દી આપે છે,
પછી આ બધા ટીવીના શોઝ વધારે દર્દી આપે છે. આવું એટલા માટે કહું છું, ઇટ મે લુક સાયકેસ્ટિક, પણ તમે જુઓ કે જે વ્યક્તિએ 60 વર્ષ સુધી કસરત નથી કરી, આજે મૂડ આવી ગયો અને ચાલુ કરી, અને પછી ઘસારો તો થોડો થોડો હતો જ, એ પછી વધારે પ્રેસિપિટેટ થાય, અને છેલ્લે ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકું પોચું પડવું, અને એની જોડે જોડે મસલ્સ પણ નબળા પડવા, જેને કહીએ છીએ સાર્કોપિનિયા. એ બંનેની અવેરનેસ માટે સ્તવ્યમાં જોરદાર કેમ્પેઇન સરસ રીતે ચાલે છે. અમે 4 એડિશન બુક્સ લખી છે, અને એ બધી વસ્તુઓથી સોસાયટીની ઓવરઓલ હેલ્થ ખરેખર સુધરી છે. અમે દર્દીને પ્રતિજ્ઞા લેવડાવીએ છીએ કે હું ઓસ્ટિયોપોરોસિસની દવા લાઈફ ટાઈમ બંધ નહીં કરું, તમને પૂછ્યા વગર, અથવા કોઈ બીજા અમારા મેડિકલ પ્રોફેશનને પૂછ્યા વગર, કારણ કે એ બહુ જ જરૂરી છે. જેમ બ્લડ પ્રેશરની દવા, ડાયાબિટીસની દવા બંધ ના કરીએ, એવી રીતે એ દવા પણ એ રોગ માટેની બંધ ના થવી જોઈએ લાઈફ ટાઈમ સુધી. એટલે આ બધા લાઈફ સ્ટાઈલના રોગ છે, દે હેવ ટુ બી ફોલોડ એકોર્ડિંગલી. નહીં, આજે તમે રોગની વાત કરીને એટલે હવે મને બીજો સવાલ યાદ આવ્યો. તમે જે બોલ્યા ખાટકું પોચું પડવું, એને લઈને લોકોમાં એક સમજ હતી જ નહીં. ત્યારે તમે મેદાનમાં ઉતર્યા થિયેટર કરવા માટે, કારણ કે એક ડૉક્ટરની એક ઇમેજ હોય કે એને સ્ટેજથી જુદા ગણતા હોય, અને તમે સ્ટેજ પર આવ્યા, શા માટે? હવે એ જ વસ્તુ કે જેમ ઉધઈ બારણા પર લાગે છે, આપણા મકાનમાં આવે છે, બહારનું સ્ટ્રક્ચર સેમ રહે, પણ અંદરનું સ્ટ્રક્ચર ખરાબ થઈ જાય. જ્યારે બારણું ખોલવા જઈએ ત્યારે ખબર પડે કે આ તો ઉધઈએ બધું ખાઈ ગઈ. એવી જ રીતે હાડકામાં ઓસ્ટિયોક્લાસ્ટ નામનો સેલ છે કે જે આખું હાડકું ખાઈ લે, અને પછી હાડકું પોચું પડી જાય, અને ઇવન પથારીમાં સૂતા સૂતા પણ ફ્રેક્ચર થઈ જાય. હવે આવું જ્યારે અમને વધારે ખબર પડવા મળી કે આ બધું વધારે થઈ રહ્યું છે, લોકોનામાં અવેરનેસ નથી, ત્યારે અમે એના પ્રોગ્રામ ચાલુ કર્યા, અને વી વેન્ટ અપ ટુ ઇવન પ્રોગ્રામ ચાલુ કર્યા. એમાં અમે જુદા જુદા થીમ લઈને બેઠા કે ભાઈ છુપો ચોર એનું નાટક બનાવ્યું, ગાંધીજી અને ઇન્ડિયા અને બ્રિટિશર્સ એનું નાટક બનાવ્યું, જેમાં મીરાન ગાંધીજી તરીકે રહેતો. એ ટૂંકમાં એ બધા નાટકો બનાવવાથી અમે સ્ટેજ ઉપર જઈને નાટક કર્યા. કપડવંજ જેવા ગામમાં, રાજપીપળા જેવા ગામમાં, અમદાવાદ જેવામાં મેડિકલ એસોસિએશનના હોલમાં, એ બધી જગ્યાએ અવેરનેસના પ્રોગ્રામ કર્યા. એટલે એ બધું કરવાથી લોકોનામાં અવેરનેસ વધી, અને એનાથી ઓવરઓલ અગેન એ જ વસ્તુ બોલીએ, સોસાયટીની ઓવરઓલ હેલ્થ અમે સારી લિફ્ટ કરી શક્યા, અને અમારા દર્દીઓનું ઓપરેશન પછીનું સફરિંગ પણ ઘટાડી શક્યા. ઓપરેશન વગરવાળા દર્દીઓનું તો ઘટાડ્યું જ, પણ ઓપરેશન પછી પણ સ્ક્રૂને હોલ્ડ કર્યો છે, બરાબર રાખવો છે, તો એના માટે પણ જરૂરી છે. એટલે એ બધું સફરિંગ ઘટાડવાનું ઘણી સારી રીતે અમે દર્દીઓને પાછું આપી શક્યા. એટલે એમાં તમે કંઈક ગીતો બી બનાવ્યા હતા ને? હા, ગીતો બનાવ્યા છે, નાટક બનાવ્યા છે, અને ચોપડીઓ લખી છે. એક્ટિંગ કાયમ બધા જોતા હોય, તમને એવો શોખ ખરો એક્ટિંગ કરવાનો? એક્ટિંગમાં તો એવું થયું કે અમારી હોસ્પિટલમાં અમુક જે લોકો અમારી જોડે કામ કરે છે વર્ષોથી, એ બધાને જાણ્યું કે ભાઈ આની આ પોતાની આ સ્ટ્રેન્થ છે, તો વી સ્ટાર્ટેડ રાઇટિંગ ધ સ્ક્રિપ્ટ. અને અમારી હોસ્પિટલનો સ્ટાફ જ કોરિયોગ્રાફર અને સ્ક્રિપ્ટ લખી, અને એ રીતે અમે એને ડ્રામા તરીકે લઈ. રાઇટર પણ અહીંથી? રાઇટર પણ એ, અને ડ્રામા કરનાર પણ એ જ, ડિરેક્ટર પણ અહીંયા, બધા જ. ગ્રેટ. મિરાજ સર, જે વાત કરી સાહેબે કે આ રીતે અમે અવેરનેસ લાવીએ છીએ, એ ઝોન અને એઆઈ વાળો યુગ, બંને વસ્તુ અત્યારે ચાલી રહી છે. તમને કયું વધારે કમ્ફર્ટેબલ ફીલ થાય છે? એટલે દરેક રીતે એજ્યુકેશન અવેરનેસ થવી જ જોઈએ. બધા માધ્યમ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે થિયેટર જેવું કશું કરીએ, સ્કિટ કરીએ, દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. એઆઈનો પણ એનો પોતાનો રોલ છે, અને સોશિયલ મીડિયાનો મોટો રોલ છે, કારણ કે હવે ઘરે બેઠા બધા ફોન પર જ છે. સો વોટ એવર એજ્યુકેશન, વોટ એવર અવેરનેસ વી વિશ ટુ સ્પ્રેડ, એ સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ઘણી બધી કરતા હોઈએ છીએ. એટલે આપણા સ્તવ્ય સ્પાઇન હોસ્પિટલનું સોશિયલ મીડિયા, બહુ જ બધું એજ્યુકેશન કન્ટેન્ટ અમે ત્યાં મૂકતા હોઈએ છીએ, અને અમારા વેબસાઇટ પર પણ ઘણી બધી એજ્યુકેશન મૂકતા હોઈએ છીએ. વી ઓલ્સો હેવ આર ઓન યુટ્યુબ ચેનલ, એના પર પણ ઘણું બધું કરતા હોઈએ છીએ. એટલે एजुकेशन अवेयरनेस, दिस इज़ द वे फॉरवर्ड. एक्सरसाइज वगैरह के लिए आप किसी को सजेस्ट करते होंगे, पर्टिकुलर कौन सा लास्ट मैसेज आपकी साइड से ऑडियंस के लिए कि आपको ये करना चाहिए, तब आप स्पाइन और नेक में रिलीफ रह पाओगे? उसमें मेन लाइफस्टाइल मॉडिफिकेशन, जो डे टू डे एक्टिविटीज़ हैं वो तो मॉडिफाई करना चाहिए. उसके साथ एक्सरसाइज में स्पेसिफिकली ट्रेंड फिजियोथेरेपिस्ट जो हैं वो कैसे करना है, स्पेसिफिकली हर जो नेक पेन होता है उनके लिए स्पेसिफिक एक्सरसाइजेस आते हैं, वो सिखाएंगे. वो एक बार दर्दी सीख लेंगे तो घर में अपने आप खुद को कर सकते हैं. जो रूटीन एक्टिविटीज़ जैसे रोज़ सुबह शाम करना होता है, वैसे ही कमर के दर्द के लिए स्पेसिफिक एक्सरसाइजेस आते हैं. तो दर्दी को एक बार खुद को करने से अच्छा है कि ट्रेंड फिजियोथेरेपिस्ट के बाद जाके एक बार सीख ले. सीखने के बाद वो घर में खुद को
करना शुरू कर सकते हैं। उसके साथ में उनको ध्यान रखना है कि जो भी मूवमेंट से, जिस मूवमेंट से उनका दर्द बढ़ता है, जैसे नीचे बैठना, आगे झुकना, वजन उठाने वाले चीज़, वो जो सर्टन एज जिनको पहले से स्पाइन की तकलीफ है या 60 उम्र के ज़्यादा हैं, तो उनको वो अवॉइड करना चाहिए। आपके लिए स्तव्य यानी स्तव्य मेरे लिए है कि जो स्पाइन केयर में द बेस्ट ट्रीटमेंट देता है, द वर्ड वो है जो दर्द के बारे में अच्छा सोचता है और जिनको जो तकलीफ है, तकलीफ से मुक्ति दिलवाता है। એસએમ સરને જે લાસ્ટમાં વાત થઈ એક્સરસાઇઝ કરવી જોઈએ આવું ડૉક્ટર્સની સૂચના હોય છે પેશન્ટને. ડૉક્ટર્સ એક્સરસાઇઝ કરતા હોય કે પેશન્ટને કહેતા જ હોય? આઈડિયલી સ્પીકિંગ કરવું જોઈએ અને ઘણા કરતા છે. અને એક સામાજિક રીતે ઘણું બધું બદલાવ આવ્યો છે. આપણા વડાપ્રધાને કીધું યોગ, અને એ યોગનો ચલન જે ચાલ્યો છે એ તમને દેખાય છે સમાજમાં. એના બી પહેલાં રામદેવ બાબા કદાચ હી વોઝ ધ ટોર્ચ બિયરર, પણ આપણા વડાપ્રધાન પછીથી તો લોકો પાસે એવડા પહોંચ્યા છે એ ન્યૂઝ કે બધા પ્રયાસ તો કરે જ, અમુક ટાઈમે ઓવર થઈ જાય. એ વસ્તુ છે જે વી વુડ સે કે એ નહીં કરવું. પણ ઓવરઓલ દેર ઇઝ અ હેલ્થ એન્ઝાયટી બધાને, અને જેમ એ 40-50 ક્રોસ થતા હોય છે એ ઇન જનરલ સમાજમાં બધા માણસને દેખાઈ રહ્યું છે. ખાવામાં શું ખાવું તે માંડીને કરવામાં શું કરવું એ બધા નોંધ કરીને આઈધર ઇન્ફ્લુઅન્સ થાય છે યુટ્યુબ કે કંઈ, અથવા જનરલ ટોકથી, અથવા ડૉક્ટરી ઇન્ફોર્મેશનથી, પણ મોડિફિકેશન તો લાવે જ છે બધા, અને કંઈક ને કંઈક કરે જ છે. અને એ જ રીતે કસરતમાં બી એવું છે કે લોકો જાતે ઇન્ફ્લુઅન્સ થઈને કસરત કરવાનો પ્રયાસ કરે છે, જેમાં ઘણું બધું ગડબડ કરી નાખે. અને ખાસ કરી આ તો અમે આ વાત કરી આપણે ઓલરેડી કે 40, 50, 60 યર્સવાળા, ખાસ કરીને બહેનો 45-50 યર્સમાં જેમ મેનોપોઝ થઈ રહ્યું હોય તો શરીરમાં જે હાર્મોન્સના ચેન્જીસ થાય તો બેનને જ ના ખબર પડે કે શું ચાલી રહ્યું છે શરીરમાં, અને એના વર્તન વિચાર બધું જ એકદમથી બદલાઈ જાય. એ વખતે એમને ખાસા સપોર્ટની જરૂર છે, એને અન્ડરસ્ટેન્ડ કરવાનું બી જરૂરિયાત છે, એને પોતાની જાતને સમજવા માટે ઘણું બધું સામાજિક હેલ્પ અને ફેમિલી સપોર્ટની જરૂર છે. અને એ ખોટી કસરત કરતી થાય તો પાછો બીજી કોઈ પ્રોબ્લેમ્સ ઊભી થતી હોય છે. સો ખોટી કસરતો ના થાય એ બહુ જરૂરી છે. જેટલી વ્યાજબી જરૂરિયાતની કસરતો છે એ બી કરવી બહુ જરૂરી છે. એવરીથિંગ ઇઝ વિધિન અ બ્રેકેટ. બધાના એકદમ જનરલાઇઝ સ્ટેટમેન્ટ ના હોઈ શકે કે નહીં કસરત બધાએ કરવાનું. અને ડૉક્ટરની કસરતની વાત કરી, આઈ એમ ડુઈંગ ડેઇલી 45 મિનિટ્સ ટુ 40 મિનિટ્સ, એટલું જ કરતો હું. સમય નીકળી જાય ખરો? સમય કાઢું છું. એ બી કીધું કે અત્યારે મિડલ એજ પહોંચ્યો છું એટલે હવે વધારે કરવા માંડ્યો. યંગ હતા ત્યારે બાકી બાળકો જેમ મેં બી જીમ કરેલા છે, બહુ રમ્યા છે, બધું કર્યું છે, પણ એ ટાઈમ વચનો ગાળામાં સારા એવા કેરિયર તરફના બધી તરફ આપણે ફોકસ બદલાણો છે. પણ somehow in that middle age now I have realized that I should do and I am doing. At the same time ભરત સર છે, અમે બધા છે, અમે બધાને કંઈક ડોકનો દુખાવો તો બધું થાય છે, કેમ કે અમે બી આવી જ રીતે સર્જરીઓ બધું કરતા હોય છે, તો અમે ઇન્વેરિયેબલી અમારે કસરત ડોક માટે કરવું જ પડે. સો દેર ઇઝ અ પ્રોફેશનલ હેઝર્ડ ફોર વોટ એવર યુ આર ડુઈંગ. કંઈક સારા કરી રહ્યા છો તો એના બી અંતમાં કંઈક ખોટું થઈ શકે છે. એટલા માટે એના સાથે જોડાયેલા નેગેટિવ્સને કવર કરવા માટે, સારું હેલ્થ માટે એક્સરસાઇઝ की જાણકારી રાખવી બહુ જરૂરી છે. ડૉક્ટરની લાઈફ કેવી હોય? રેસ્ટલેસ હોય? રેસ્ટલેસ નથી, ઓવર કમિટેડ જરૂર કહેવાય. કેમ કે આમ પોલીસની નોકરી જેવું છે. હવે તમે 24 કલાક તમારા પાસ હોય અને હવે તમારે 2 વાગે બી તમે રસ્તે ઊભા પડો અને સવારના પહેલાં ડ્યુટીમાં જતા હોય ત્યાં ગાડી લઈને ફરતા હોય, અથવા જ્યાં ઓર્ડર હોય ત્યાં જવું પડે. સો ઇટ ઇઝ અનપ્રેડિક્ટેબલ. એટલે એ વસ્તુ ચોક્કસ ડૉક્ટરી ફિલ્ડમાં છે, અને એટલા માટે અમે લોકોની તકલીફને રિલીવ કરવાનો ચાન્સ બી અમને મળે, અને એનો સુખ બી અમે જ અનુભવ કરીએ જ્યારે પેલો હસતો સારું થઈને આવે કે સાહેબ તમે અમને બચાવી લીધું કે કહે, એમાં જે આનંદ મળે છે એ બી અદ્ભુત જ છે. થેન્ક યુ કહેવાનો શિષ્ટાચાર તો મોટે ભાગે બધા કરતા હશે. યસ યસ યસ, લોકો બહુ બધા સારા છે. સર, ઘણી વખત એવું થાય કે પેશન્ટ છે ને ડરી ગયો ને એટલે અમુક દલીલ કરે કે ના ના આમ છે, મને આમ બી છે. એવી ફની કોઈની દલીલ કોઈની સાથે કન્વર્ઝેશન થયું હોય એવું યાદ છે? એટલે સૌથી કોમનલી જે વસ્તુ અમે સાંભળીએ છીએ કે અમારા પરિવારમાં તો ઓલરેડી આવું થઈ ગયેલું છે, ઓલરેડી સ્પાઇન સર્જરી થઈ છે અને પથારીવશ થઈ ગયા છે. હવે એમની શું પરિસ્થિતિ હતી, કેમ આવું થયું એ તો કોઈ વિચારે નહીં, એ કોઈ ડિસ્ક્રાઇબ બી ના કરે અને વાત બી ના થાય, પણ આવું થઈ ગયું છે એટલે અમારા મગજમાં આવું વહેમ છે.
ઘણી બધી વખત તો સર્જરી એકદમ નાનકડી સર્જરી હોય અને એમાં એટલું બધું ટેન્શન લેતા હોય કે સાહેબ મારું જીવ બચી જશે ને, અરે પણ આમાં એટલું બધું કંઈ વિચારવાનું છે જ નહીં. એટલે તમારી વાત સાચી છે કે એટલા બધા ગભરાઈ ગયા હોય કે દે સમટાઈમ્સ પ્રેઝન્ટ લાઈક ધીસ. સર, દર્દી શું છે, એક કેસ કે જવાબદારી? ટુ એ ગ્રેટ એક્સટેન્ટ જવાબદારી. એવું એટલા માટે ગણું છું કે મેની એ ટાઈમ્સ હું પોતે મારી જાતને એમની જગ્યાએ મૂકી અને વિચારું કે આવું કેમ થઈ રહ્યું છે. અને જેમ ડૉક્ટર રવિએ કહ્યું ને, અને તમે જે પ્રશ્ન પૂછ્યો કે ફની શું થાય, તો દર્દી છે ને એ લોટા જેવો છે, આમ બી ગબડે ને આમ બી ગબડે. એવું એટલા માટે કહું છું કે એમના મગજમાં ફિક્સ છે. અને ડૉક્ટર મીરાન બી ઘણું કહ્યું, દર્દી આપણે ત્યાં આવે ત્યારે નક્કી કરીને કે મને આવું કરાવવું છે. એટલે એવું એટલા માટે કહું છું કે દર્દીને કમ્પ્લેન સાંભળી, એક્સરે જોયા, MRI જોયા, નિદાન કર્યું, તમારે આવું કરવાની જરૂર છે. પણ સાહેબ મને આવી તકલીફ તો નથી સાહેબ, મને તો આવું બધું છે. એટલે શબ્દો બધા બદલી કાઢે, કારણ કે એને જે જવાબ જોઈતો તે જવાબ ના મળ્યો. ઓકે. અને ધીસ ઇઝ ધ મોસ્ટ ફનીએસ્ટ પાર્ટ ઇન ધ કરંટ વર્લ્ડ. અત્યારના જમાનામાં આ બહુ થઈ રહ્યું છે, કારણ કે દે હેવ રેડ ChatGPT કર્યું છે, AI કર્યું છે, Google કર્યું છે. અને આ ફની સિચ્યુએશન અમારો ટાઈમ બહુ લઈ જાય છે. દર્દીના મગજમાં બહુ જ ફિયર ફોબિયા હોય છે, સારા છે અને ખોટાય છે. અને બંનેના કારણે બહુ જ ફની સિચ્યુએશન્સ એવરી ડે OPDમાં થાય છે. નો ડાઉટ અમે પણ એમાંથી શીખીએ છીએ, જાણીએ છીએ, અને અમે પણ અમારી ટેકનોલોજી બદલીએ છીએ. અમે બી બ્રોશર બનાવતા થયા, બધું લખતા થયા કે જો આવી રીતે કરશું, ફ્લો ચાર્ટ આપી દઈએ, આવું છે તો આવું કરશું, આવું છે તો આવું કરશું. જેમ ડૉક્ટર અજય કહ્યું કે રેડ ફ્લેગ્સ આપી દઈએ કે ભાઈ આવા સિમ્ટમ છે, માટે તમારે આવું કરવાનું છે. એટલે આ સિચ્યુએશન અત્યારે બહુ જ કોમન જોવા મળે છે. એટલે દર્દીઓને સમજાવવા પડે, અથવા તો એમને જે જવાબ જોઈએ છે કે એમને જે ટ્રીટમેન્ટ જોઈએ છે એના માટે એને તૈયાર કરવા પડે. ના, સાચો જવાબ આપવાનો, પણ કઈ રીતે તમે આપો છો એ તમારે તમારી ટેકનિક ને ટેકનોલોજી બદલવી પડે. કારણ કે તમે એમને ગમતો જવાબ ના આપો તો એ તો પાછા જવાબ બદલી જ કાઢવાના છે. એટલે પછી આપણે પાછું જવું પડે, બેન તમે તો આવું કહ્યું હતું, કે ભાઈ તમે તો આવું કહ્યું હતું. એટલે પછી કે ઉભા રહો, અમારે લખેલું છે આ રીતે. પછી તમારે એમને સમજાવીને આગળની ખરેખર કહીએ ને તો મ્યુઝિક પ્લે કર્યું છે દર્દીએ, એ મ્યુઝિક પાછું ટ્યુન બરાબર કરવું પડે. અત્યારે ઓટો ટ્યુનવાળા બહુ થઈ ગયા છે. સર, બીજું એક એવું થતું હોય છે કે તમે સખત હેક્ટિક શિડ્યુલ હોય આપ સૌનું, અને તમે જે કન્વર્ઝેશન કરો ઘણીવાર દર્દીને એવું થાય કે સાહેબ સમય નથી આપતા. આવી ફરિયાદો મળે છે? કદાચ ચોક્કસ ઘણી બધી વખત એવું થતું હોય કે દર્દીને હું સમજું ને મને એ સમજે એમાં ડિસ્ક્રિપન્સી જોવા મળે, અને એવી કમ્પ્લેન આવે ને આવે એ કોમન છે. કારણ કે તમારી પાસે એક્સપેક્ટેશન, અમે એક શબ્દ પાડ્યો છે એક્સપેક્ટોરા. એટલે તમે જે પ્રોબ્લેમની ડેફિનેશન કહીએ તો એક્સપેક્ટેશન અને રિયાલિટી. દર્દીને એની કમ્પ્લેન બધી હિસ્ટ્રી લેવાઈ ગઈ છે તો પણ એમને કહેવી જ હોય, અને એ કહે એટલે બીજી 15 મિનિટ તમારે 10 મિનિટ જતી રહે. એટલે તમે એમ કે જો ભાઈ મારી પાસે બધું લખેલું છે, આગળની વાત કરીએ આપણે. પણ એનું એક્સપેક્ટેશન અને રિયાલિટી બંનેની સાથે મેચ ના થાય, વી કોલ ધીસ એક્સપેક્ટોરા. એટલે એમાં આવી કમ્પ્લેન આવે એ સ્વાભાવિક છે, નેચરલ છે. હું મારાથી થાય બધો પ્રયત્ન કરું કે ભાઈ તમને આટલા પ્રોબ્લેમ સમજાવવા પ્રયત્ન કરીએ. પછી અમારી ટીમ અમે ડેવલપ કરેલી છે, અમારી આસિસ્ટન્ટ OPD આસિસ્ટન્ટ તરીકે ફિઝિયોથેરાપિસ્ટ અમારા ટ્રેન છે. એટલે હું એમને સોંપી દઉં કે તમે સમજાવી દો. પછી પાછો જઈને પૂછ્યું કે ભાઈ તમને સમજાય બધું બરાબર છે, ઇફ યુ આર હેપી તો ફાઇન, નથી તો પછી તેને વી કન્ટિન્યુ. એટલે જે લોકોને ઇસ્યુ છે એ લોકોને વી ઓલવેઝ સે કે વી OPDમાંથી બહાર જાય ત્યારે પૂરેપૂરા સમજી અને વિચારીને બધું માહિતી લઈને પછી જાય બહાર. મેનન સર, હમણાં જ વાત થઈ કે આપણે બધું જ તમે પેપરલેસ કરી રહ્યા છો. કોઈના એક્સરે ને બધી વસ્તુ હોય તો પણ ત્યાં જ અમને સિસ્ટમમાં દેખાય છે. ટેકનોલોજીની દ્રષ્ટિએ ગણીએ તો કઈ કઈ વસ્તુઓ નવી તમે અપનાવી? એટલે સોફ્ટવેર ટેકનોલોજીની રીતે જોઈએ તો જેમ કોઈ પણ રિસર્ચ સ્ટડી વાંચીએ, જેમ કે આપણને એક રેન્જ આપવામાં આવે હિમોગ્લોબિન તમારું કેટલું, તો મોટાભાગની સ્ટડીઝ યુરોપિયન હોય, અમેરિકન હોય કે તમારું 12 થી 17ની વચ્ચે હિમોગ્લોબિન હોવું જોઈએ. પણ ઇન્ડિયન સ્ટડીઝ હિમોગ્લોબિન પર કેટલી, તો તમને ઓછી મળે. એટલે એવી રીતે સ્પાઇન પર ડેટા હોય અને સ્પાઇનના ઇન્ડિયન ડેટા પ્રમાણે કામ કરતા હોય, તો એવી આપણી એક સંસ્થા છે સ્તવ્ય, કે જ્યાં એટલો બધો રિસર્ચ થયેલો છે. હવે આ રિસર્ચને કોઈક રીતે તો ભેગો કરીને ક્યાંક કરવો પડે. એટલે જે બેઝ ફાઉન્ડેશન છે ઓફ ધ સોફ્ટવેર દેટ આઈ એમ મેકિંગ, એ એવો છે કે આપણે આપણો આટલો બધો ડેટા છે એનો ઉપયોગ કરીને પેશન્ટ સુધી સારું પહોંચાડી શકીએ. હવે જ્યારે એક્સરે લીધો, એક્સરે આપણી પાસે ફિલ્મમાં છે, પણ જ્યારે આપણી પાસે સોફ્ટવેરમાં છે તો એક્સરે પર એંગલ દોરવા છે, એંગલ એના જોવા છે, કેટલું એનું દબાણ દૂર છે, કેટલું થયું છે, સર્જરી પહેલાં કેટલું હતું, પછી કેટલું હતું. આ બધી વસ્તુઓ જો એક્સરે આપણી પાસે ડિજિટલ હોય તો બહુ જ સારી રીતે કરી શકીએ.
એટલે જેટલું ડિજિટાઇઝ કરી શકીએ, જેટલું અમેરિકન યુરોપિયન વર્લ્ડ્સમાં ડિજિટલ છે એટલું આપણે ત્યાં નથી, અને જો એ આપણે યુઝ કરીએ તો ઘણા બધા આપણે ટ્રાન્સફોર્મેશન લાવી શકીએ. એટલે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ત્યાં જુદું છે ને અહીંયા જુદું છે, એટલે આપણા જે ડેટા હોય એ ડેટા તૈયાર કરવાની જવાબદારી તમે લીધી છે. પણ ચેલેન્જીસ તો એ નવું કરવામાં બહુ આવતી હશે. એટલે નવું કરવામાં ઘણા ચેલેન્જીસ આવે, પણ અમારી પાસે મારી પોતાની કોડિંગ ટીમ છે, સોફ્ટવેર ટીમ છે, અને એ લોકોના પોતાના એક્સપર્ટીઝ હોય, અને આ ટીમ્સ બધી મોટી મોટી રાખી છે, એટલે દરેકના કામ જુદા જુદા હોય. હવે એ બધું કરીને હેલ્થકેરના એક્સપિરિયન્સ એની જોડે શેર કરવા, અને આ જે બ્રિજ છે બિટવીન હેલ્થકેર મેડિકલ પ્રોફેશનલ એન્ડ ધ સોફ્ટવેર આઈટી ગાય, આ જે બ્રિજ ક્રોસ કરવાનો છે એમાં સ્તવ્યની ટીમ ઘણું બધું કામ કરતી હોય. એટલે અમારી ટોટલ 20 ફિઝિયોથેરાપિસ્ટની ટીમ છે. હવે ધીસ ફિઝિયોથેરાપિસ્ટ આર મેડિકલ પ્રોફેશનલ્સ બટ દે ઓલ્સો હેવ ધીઝ નોલેજ. એટલે આ બધું ભેગું કરીને વી વર્ક ટુગેધર. ભરત સર, હેલ્થકેર છે એ ઇન્ડસ્ટ્રી છે કે સર્વિસ? ઇટ ઇઝ એ સર્વિસ, પણ મેની એ ટાઈમ્સ ઇન્ડસ્ટ્રી તરીકે જોવામાં આવે ને, ઇન્ડસ્ટ્રી તરીકે જુઓ તો જ તમે આગળ જઈ શકો, કારણ કે તો તમે એની અંદર ઘણું બધું લાવી શકો. સર્વિસને સર્વિસ તરીકે ગણો તો ઘણી બધી વસ્તુઓ આગળ અંદર ના જઈ શકે. એટલે ઇન્ડસ્ટ્રી તરીકે તો ગણવું જ જોઈએ. એટલે તમારો જવાબ બંને છે, ઇટ ઇઝ એ સર્વિસ બટ એઝ સચ ઓલ્સો વી કન્સિડર ઇટ એઝ એન ઇન્ડસ્ટ્રી એઝ વેલ, બિકોઝ તમે તો જ ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરી શકો તો તમે આગળ જઈ શકો. મને જ્યારે સ્તવ્ય વિશે મેં થોડું ઘણું રિસર્ચ કર્યું તો મને એક ખબર એ પડી કે અહીંયા બહુ સારી ટેકનિક છે, સાથે અહીંયા સ્ટુડન્ટ્સ તૈયાર કરવામાં આવે છે, અને ત્રીજું અહીંયા સેવાનું કામ. ફોર એક્ઝામ્પલ, તમે એજ્યુકેશન ફિલ્ડથી, મતલબ તમારા ફાધર શિક્ષણ સાથે જોડાયેલા હતા, તો શિક્ષકનો અહીંયા કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. જે પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે એમનો કોઈ ચાર્જ નથી લેવામાં આવતો. આ મુદ્દો તમારી પાસેથી જાણવો છે. એટલે બેઝિકલી મારા ફાધરથી માંડી અને મારા ટીચર્સથી માંડી બધા પાસેથી અમુક વસ્તુઓ હું જે શીખ્યો છું, મેઇનલી એથિક્સ, કે ભાઈ ઓકે, અમારી પાસે અમુક ગ્રુપના પેશન્ટ આવે તો અમે એમનો ચાર્જ અડધો લઈએ. પોલીસ લાઇનમાંથી આવે, પોલીસવાળા આવે તો વી ઓલ્સો સે કે ભાઈને આપણે ચાર્જ નહીં લઈએ, ઓપીડીનો કન્સલ્ટિંગ ફીને લઈએ. એટલે એનાથી ફાયદો શું થાય ઓવરઓલ, કે એની પોતાની જે જગ્યાએ કામ કરે છે પોઝિશન પર, ત્યાં એમને ઓકે આવું થયું છે તો મારે પણ આવું કંઈક કશું કરવાની જરૂર છે અથવા આવું કંઈક કરવું, તો એ ઓલ્સો સોસાયટીમાં ઓવરઓલ સ્ટ્રેન્થ વધે છે, કારણ કે દેન એ મેસેજ એ રીતે સારી રીતે જઈ રહ્યો છે. દાખલા તરીકે આર્મીમાંથી આવે તો દેન વી ડોન્ટ ચાર્જ. એટલે એ બધાથી ફાયદો ઓવરઓલ સોસાયટીમાં અમે આપી શકીએ છીએ. પણ આપણે આજે કન્વર્ઝેશન કરી રહ્યા છીએ, અત્યારે ઘણી વખત એવું થતું હતું કે લોકો સુધી આ વાત તો પહોંચેલી હતી જ કે અહીંયા આ ચાર્જ નથી લેવામાં આવતો આ સેક્ટરના જે લોકો હોય એનો, તો એ માઉથ ટુ માઉથ લોકો સુધી પહોંચેલું હતું. આપણું આ કન્વર્ઝેશન લોકો સુધી પહોંચવાનું છે વાયા યુટ્યુબ, વાયા સોશિયલ મીડિયા, તો કદાચ એવા પેશન્ટ્સની સંખ્યા વધશે કે જ્યાં આપણે ચાર્જ તમે જેમ કહો છો એમ અલાઉ નહીં થાય, તો એ વાયબલ કેવી રીતે થઈ શકે? એટલે અમારી પાસે કેડર્સ પ્રિપેર કરેલી છે. દાખલા તરીકે અમે કન્સલ્ટન્ટ, દેટ ઇઝ વન કેડર. સેકન્ડ કેડર ઇઝ અમારું ફેલોશિપ્સ, અને વી હેવ થર્ડ કેડર ઇઝ અમારું ફિઝિયો અસિસ્ટન્ટ. એટલે એ ત્રણેય કેડરનો અમે ઉપયોગ કરીએ. પહેલાં એસેસમેન્ટ કરે અમારા ફિઝિયો અસિસ્ટન્ટ, દેન દે એડવાઇસ કે ભાઈ આટલું કરવાની જરૂર છે. પછી દેન વી હેવ ઇમરજન્સી પ્લસ ઓફ અવર્સમાં ફેલોશિપ્સવાળા જે અમારા છે, દે આર ઓર્થોપેડિક સર્જન્સ છે, પણ અમારી સાથે ટ્રેન થયેલા છે અને ટ્રેનિંગ માટે આવેલા છે, દે સી અને દેન દે કમ ટુ અસ, કે પછી અમારા કન્સલ્ટન્ટ પાસે આવે. એટલે આવી રીતે કેડર તૈયાર કરવાથી ફાયદો થઈ રહ્યો છે, અને અમે વધારે દર્દીઓને કેટર કરી શકીએ એવો અત્યારે અમારો ટાર્ગેટ ગ્રેજ્યુઅલી સેટ થઈ રહ્યો છે. સર, સ્પાઇન છે એ આપણા બોડીનો એક સપોર્ટ ગણી શકાય. આપણી લાઈફમાં આપણો સ્પાઇન, મતલબ કોને આપણે લાઈફનો સપોર્ટ તમે ગણો છો? લાઈફનો સપોર્ટ, લાઈફમાં તમારા માટે સ્પાઇનની ભૂમિકા કોની છે? એસેન્શિયલી ફેમિલી અને આપણા હોસ્પિટલ, દેટ ઇઝ ધ સેકન્ડ હોમ. એટલે ભરત સર છે અમારા માટે ઇટ્સ અ પિલર ફોર અસ. સેમ વે ફેમિલી આપણી છે એ મેઇન આપણા પિલર્સ છે. તો આ બંને જ આપણી સ્પાઇન રહે, અને આ સ્પાઇન બંને સીધી રહે એટલે મેરુદંડ કહેવાય. તમારે સીધી હોય તો તૂટે તો કમર જ તૂટે એટલે પતી ગયું તમારે. એ બંને ના તૂટવું જોઈએ. એટલે દેટ ઇઝ અમારી કમર એ જ છે. અહીંયા બધા પેઇનથી છુટકારો મેળવવા માટે આવે છે. પેઇન આપણને શું શીખવી જાય? પેઇન ઘણું એટલું બધું મોટું અને ફેલાયેલું શબ્દ છે કે એના કોઈ તમે ડિસ્ક્રાઇબ જ ના કરી શકો.
ફિઝિકલ પેઇન હોય, મેન્ટલ પેઇન હોય, અને એને ડિફરન્શિએટ કરતાં કરતાં અમારા આંટા આવી જતા હોય છે. પેઇન નથી હોતું એમાં પેશન્ટોને પેઇન ફીલ થતા હોય છે. પેઇનની અસીમ વસ્તુ હોય એને જ માણસ સહન કરી શકતો હોય છે, એવા માણસો બી આપણને સામે મળતા હોય છે. અમારી પાસે આ સ્પેક્ટ્રમ જોવા મળે છે, એટલા માટે એ બધું ઇમોશન્સના સાથે પેઇન કેટલું વધી જાય, કેટલા બધા વધી જાય, કેટલું બધું અંદર દબાયેલું હોય, એ પેઇન ઓટોમેટિક વધી જતા હોય. તો એ ઇટ્સ એ કમ્પ્લીટલી ડિફરન્ટ સ્પેક્ટ્રમ પેઇનને સમજવા માટે જ. એકલી દવા એકલી નથી, એટલે અમારે હીલર બની જવું પડે, સમજવું પડે, ડેપ્થમાં ઉતારવું પડે, અમુક વસ્તુઓને સમજે એવી રીતે સુલહ કરાવવું પડે, એ લોકોના મગજના જે થિંકિંગ છે એના સાથે જોડવું પડે, ત્યારે કંઈક નિષ્કર્ષ નીકળતું હોય કે પેનને કેવી રીતે કરવાનું. સર, ડિસિપ્લિન વર્સિસ ઇલાજ, આ બંનેમાં પાવરફુલ શું? આઈ થિંક ડિસિપ્લિન જે છે એ તમને આખી જીવનમાં અને જીવન શૈલીમાં જે બી કરો છો બધી જગ્યાએ વપરાશે. ઇલાજ જ્યારે તકલીફ થાય ત્યારે જ થાય. સો જો ડિસિપ્લિનમાં રહેતા હોય, ડિસિપ્લિન ઇઝ લાઈક પ્રિવેન્ટિવ મેડિસિન. આપણે ડિસિપ્લિનમાં રહેતા હોઈએ તો વારંવાર ઇલાજની જરૂર નહીં પડે. લાઈફમાં સ્પાઇન કોણ? આ સવાલને થોડુંક જુદી રીતે જવાબ આપું તો મારા પેરેન્ટ્સ they have taught me ethics અને they are my first pillar. Second is my family, that's my second pillar. જેના સપોર્ટથી જેમ બે વ્હીલ ચાલે તેમ મારી સાથે સાથે મારા વાઈફ અમિતા અને એની સાથે સાથે મિરાંતના વાઈફ આકૃતિ પણ જોડે જોઈન થયા અને અમારું ફિઝિયો રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ તરીકે પણ એ કામ કરે છે. સો દેટ ઇઝ વોટ હેઝ લેડ ધીસ સ્ટવ્ય given a new platform with this new generation, second generation, with their vision and with their new policies. Third would be my patient group. કારણ કે જે અત્યારે હું તમારી સામે બેઠો છું ને, એ મેં મહેનત ના કરી હોત અને મારી પાસે પેશન્ટ્સ ના આવતા હોત ને મેં મારા પેશન્ટનું ગ્રુપ ના વધાર્યું હોત તો કદાચ હું આમનું કશું કરી ના શક્યો હોત. મેં ઇંગ્લેન્ડથી પાછા આવી, 5 વર્ષ ઇંગ્લેન્ડ રહીને પાછા આવીને 313 સ્ક્વેર ફીટની જગ્યામાં કામ ચાલુ કર્યું હતું અને અત્યારે અમે લોકો 1,60,000 સ્ક્વેર ફીટની જગ્યામાં કામ કરવાના છીએ અને કરી રહ્યા છીએ. એટલે એ શું બતાવે છે કે ભાઈ તમે તમારું પિલર્સ જે હતા એ પિલર્સને સરસ સ્ટેબલ રાખ્યા. ફેમિલી છે, પેરેન્ટ્સના એથિક્સ છે, ટીચર્સના એથિક્સ છે, અને પ્લસ અગેઇન દર્દી સર્જરી ખરીદે અને હું વેચું નહીં, મીન્સ અમે ક્યારેય કોઈને પુશ ના કરીએ. અમારી CSR એક્ટિવિટી, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એક્ટિવિટીમાં અમે ભાગ લઈ અને પેશન્ટને ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ ઇન ટુ PM ફંડ કે CM ફંડમાં આપવાને બદલે અમારા દર્દી માટે વાપરીએ, ભલે અમને 30% ટેક્સ બેનિફિટ ના મળે. એવી પ્રકારની એક્ટિવિટી પ્લસ ઓસ્ટિયોપોરોસિસની જેમ આપણે વાત થઈ, ડ્રામા કરીએ, એટલે આ બધી એક્ટિવિટીના કારણે અમને અત્યારનું કરંટ સ્ટેજ મળેલું છે. અને એ સ્ટેજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇઝ અ ટીમવર્ક. કારણ કે જો ટીમ નથી, જે અત્યારે બેઠેલા છો તમે જોઈ શકો, ટીમવર્ક નથી તો હું એકલો કામ ક્યારેય કરી ના શક્યો હોત. અને એટ ધ એન્ડ ટીમમાં એડ થાય છે આપણું નવું જનરેશન પ્લસ ઇન્ટિગ્રેશન ઓફ મશીન લર્નિંગ, AI લર્નિંગ. એટલે આ બધી વસ્તુઓ દે આર ધ પિલર્સ. ઇટ્સ નોટ જસ્ટ વન પર્સન, બટ એટ ધ સેમ ટાઈમ એ એક માણસ આગળ જવાની સાથે સાથે આટલા બધા સપોર્ટ મળે છે માટે જ એ આગળ જઈ શક્યા છે અને માટે સ્તવ્ય સ્તુતિ કરવા યોગ્ય રહ્યું છે. પેશન્ટ સાથે રિલેશન ડેફિનેટલી આ જે હોસ્પિટલના કારણે તમે એમને જે રીતે ટ્રીટ કરો એનાથી રિલેશન બહુ સારા બિલ્ટઅપ થતા હોય. અને એનું એક્ઝામ્પલ ભૂકંપ વખતે તમારા કોઈ પેશન્ટે તમને કરેલી મદદ ગણી શકાય. એટલે ભૂકંપ વખતે અમારા જે ફ્લેટમાં રહેતા હતા એમાંના 26 પિલર્સ, ટોટલ અરાઉન્ડ 50 હતા, 26 પિલરને 3 ઇંચ જેવું બકલિંગ થયું. એટલે અમે એ ફ્લેટમાં ઇટ વોઝ નોટ લિવેબલ, રહેવાય તેવું હતું નહીં. એટલે જેવું ભૂકંપની ઓવરઓલ વર્લ્ડમાં મેસેજ ગયા એટલે 2 જ કલાકમાં ઇંગ્લેન્ડ અને અમેરિકાથી અમારા ડૉક્ટર હરીશભાઈનો મેસેજ ફોન આવ્યો કે ભરતભાઈ તમે ક્યાં છો, તમારું કેટલું ડેમેજ છે? મારા ઘરની ચાવી અહીંયા પડી છે, તમને આવીને લઈ જશે અને તમે ત્યાં ઘરમાં રહેજો. હવે એનાથી વધારે રૂડું રૂપાડું કશું હોઈ ન શકે કારણ કે વી વેર વિધાઉટ હોમલેસ હતા. એટલે એનો અર્થ એવો છે કે જેટલા તમે રિલેશન સરસ રાખ્યા હોય, જેટલી વિધાઉટ એ દર્દીને ત્યાં હું રેગ્યુલર ડ્રેસિંગ કરવા રાત્રે 10 વાગે જતો. એટલે એમને સૌથી પહેલાં હું જ યાદ આવ્યો કે ભાઈ ઓકે તમે ડ્રેસિંગ માટે આવતા, તમે અત્યારે આટલા ઘરની નજીક છો, ક્યાં છો, શું છો. એટલે બેઝિકલી વર્ક બિગેટ્સ વર્ક. વર્ક કર્યું છે તો સામે વર્ક મળે છે અને વર્કની સાથે સાથે બિગેટ્સ મની, પૈસા મળે છે અને પૈસા અમે બધા જ અહીંયા ઇન્વેસ્ટ કર્યા અને અત્યારે આ સ્તવ્ય આ લેવલ પર લઈ ગયા. ચરોતર ગમે
ઇંગ્લેન્ડ ગમે કે અમદાવાદ ગમે? ઓબ્વિયસલી ઇંગ્લેન્ડ એ મારું પિયર છે. આવું એટલા માટે કહું છું કે ઇંગ્લેન્ડમાં જ્યારે હું કામ કરતો હતો ત્યારે શનિ રવિ રજાથી માંડી અને આઈ હેડ એન્જોયડ, કદાચ ગુજરાત નથી જોયું એટલું મેં ઇંગ્લેન્ડનો એક જગ્યા જોઈ હશે, કારણ કે ત્યાં આગળ ઓબ્વિયસલી તો જોબ, પણ અહીંયા એ જોબ નથી. આઈ ઓન ધ પ્લેસ, રાધર વી ઓન ધ પ્લેસ, રાધર વી ઓન ધી સોસાયટી, વી ઓન ધી ગુજરાત, અને એના કારણે વધારે સારું કામ કરી રહ્યા છે. એટલે મને ચોઈસ આપવામાં આવે તો કદાચ ઓબ્વિયસલી અમદાવાદ જ ગમે, પણ ઇંગ્લેન્ડ એ મારું પિયર એટલા માટે ગણું છું કે જ્યાં આગળ મેં જે રીતે કામ કર્યું, જે રીતે મારું ટેકનિક અને શીખીને આવ્યો, એ બધી વસ્તુઓને એના પૈસાના કારણે હું અમદાવાદમાં ફૂડિંગ કરી શક્યો. એટલે એ મારાથી ભૂલાય નહીં કોઈ દિવસ. મિરાન સર, માઇન્ડસેટ રિકવરીને અફેક્ટ કરે ખરો? માઇન્ડસેટ ચોક્કસ એફેક્ટ કરે. વર્ષો પહેલાં પતંજલિ મહર્ષિ કહીને ગયા છે કે યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ તદા દ્રષ્ટહુ સ્વરૂપે અવસ્થાનમ. એનો અર્થ એ જ કે તમે યોગા અને મેડિટેશન અને જે તમારા મનસ સ્થિતિ છે એને તમે વ્યવસ્થિત રાખો તો રિકવરીમાં નહીં, બેક પેઇનમાં પણ મદદ કરે. એટલે ઘણા બધા દર્દીઓ અમે જોતા હોઈએ, 100માંથી 30 દર્દીને તો કશું ઓર્ગેનિક હોય જ નહીં, મગજના સ્ટ્રેસના કારણે બેક પેઇન હોય. એટલે હવે તો એક બ્રાન્ચ આવી છે ન્યુરો સાયકેટ્રી, કે સાયકેટ્રિસ્ટ પણ હવે ન્યુરોના રિલેટેડ કામ કરે. એટલે ઘણા બધા બેક પેન એવા હોય. એક એક્ઝામ્પલ હું તમને આપું. એક મધર એન્ડ સન આવ્યા મારી ઓપીડીમાં. એ બંને મને કન્સલ્ટ કરવા આવ્યા. હવે મધરને તો ડિજનરેટિવ તકલીફ હતી સ્પાઇનની, પણ એના છોકરાને પણ બેક પેન કર્યા કરતો હતો. એના બધા રિપોર્ટ્સ કરાયા, બધું નોર્મલ આવ્યું. એવું લાગતું હતું કે એ મધર એ છોકરાને મારી પાસે એવી રીતે લઈને આવી છે કે હું એને ખકડાવું કે મેં તો તને કીધું તું તને બેક પેઇન નથી, બધું નોર્મલ જ નીકળવાનું છે. એન્ડ ધેન શી ટોલ્ડ મી કે તમે કહો એને બધું સરસ જ છે, નોર્મલ છે. પણ આઈ થોટ કે એ જે સ્ટ્રેસ આપે છે એના છોકરાને, એના કારણે જ એને બેક પેઇન છે. સો મેન્ટલ ઇશ્યુઝ, જે સ્ટ્રેસ તમે ઘરે આપો છો તમારા છોકરાઓને, તમારા સરાઉન્ડિંગ્સમાં જે સ્ટ્રેસ છે, ઘણા બધા પ્રોફેશનલ્સને સ્ટ્રેસ હોય. હવે આઈટી પ્રોફેશનલ્સ આવે કે બેક પેઇન છે, તમને પણ કશું ઓર્ગેનિક મળે નહીં, પણ જે સ્ટ્રેસ એના મગજમાં છે દેટ ઇઝ અ બિગ ફેક્ટર ફોર બેક પેઇન, નેક પેઇન. એટલે એ પણ મોટો એટલે પેઇન અને બ્રેઇન આ બંનેને સીધું કનેક્શન ખરું? બિલકુલ, એબ્સોલ્યુટલી. ઓકે સર, ઘણી વખત મિરેકલ રિકવરી કેસીસ જોયા હશે તમે કે આ કેસ થઈ ગયો રિકવર, આ મિરેકલ છે. એવી વખતે, એવા પેશન્ટને હેન્ડલ કરતી વખતે એક એક્સપર્ટ તરીકે તમે ઓપરેશન થિયેટરમાં કુલ કેવી રીતે રહી શકો? 110% ક્યાંક ને કંઈક આપણા ઉપર બી કોઈ જાતના સ્ટ્રેસીસ તો આવતા જ હોય છે, પણ એટલી કેપેસિટી બી આપી હોય કે એ સ્ટ્રેસને કેવી રીતે આપણે નિર્વાહી શકીએ, લઈ શકીએ અને સ્મૂથલી સેલ કરી શકીએ. એ વખતે ટીમને કેવી રીતે જોડાયેલો રાખી શકીએ. અને દર વખતે એવા ના હોય કે આપણે એ કેસ લઈ લીધા હોય તો ક્યારે દેર ઇઝ નો લુકિંગ બેક, કંઈ થઈ જશે કરીને નહીં હોય. દેન તમારા અંદર કઈ રીતે કંઈક શક્તિ આવી ગઈ હોય કે તમે એના બેસ્ટ જ કરવા માટે જતા હો. એટલે સર્જિકલી એક વખત ગાઉન વિયર કરી લીધા હોય તો એવા પછીથી ક્યારે મને સ્ટ્રેસ ક્યારે પોતે ફીલ ના થયા હોય, પણ 110% એન્ટર થતાં પહેલાં થયા હોય. સર્જરી પછીથી આપણને એક વખત સારા થઈને નીકળતા હોય ત્યારે એના બધું બરાબર છે, હા થશે કરીને, પણ સર્જિકલ ડ્યુરેશનમાં એ સ્ટ્રેસીસ ક્યારે અનુભવ્યા એક્સેસિવ નથી હોતું, બિકોઝ યુ આર ઓલરેડી ઇન દેટ ફ્લો. અને તમને એ હોય એટલા માટે તમે અંદર ઘૂસતા હો. સમહાઉ દેટ પાવર કમ્સ. એ એક્સપિરિયન્સ બોલો કે ગિફ્ટેડ બોલો કે ક્યાંકથી તો આવી જાય. સર, વાઇન્ડ અપ કરતાં પહેલાં મને તમને છેલ્લો સવાલ પૂછવો છે. સ્તવ્ય એટલે? મારા માટે સ્તવ્ય એ એક મંદિર છે, એ જ્ઞાનનું બી મંદિર છે મારા માટે, એ પેશન્ટ કેર માટે, પેશન્ટ સર્વિસ માટે બી એક મંદિર છે, અને એક ફેમિલી બી છે. સો ફોર મી સ્તવ્ય ઇઝ અ ટેમ્પલ એઝ વેલ એઝ અ ફેમિલી. આપ શું કહેશો સ્તવ્ય માટે? સ્તવ્ય એટલે ઇટ ઇઝ ધી સેકન્ડ હોમ. અને બધું જે કર્યો છે, જે બધું મળ્યો છે, બધું અહીંયા જ છે. એ તો મારી કર્મભૂમિ છે. મિરાન સર, પહેલાં તમને પૂછીશ, સ્તવ્ય એટલે? સ્તવ્ય એટલે હોમ. ધીસ ઇઝ માય હોમ. એટલે અહીંયા જ હોઈએ છે, મોટાભાગની જિંદગી અહીંયા જ કાઢી છે. મોટો પણ અહીંયા જ થયો છું. મારા સ્ટાફ મેમ્બર્સ હોય, સિનિયર મેમ્બર્સ જે હોય સ્ટાફ, દે આર નોટ સ્ટાફ, દે આર ફેમિલી ટુ મી. અમે નામ પાડ્યું છે સ્તવ્યન્સ. સ્તવ્યન્સ ઇઝ ફેમિલી. સ્તવ્ય માટે તમારું વિઝન?
ધ વિઝન ઇઝ ટુ મેક ઇટ ધ સેન્ટર ઓફ એક્સેલન્સ. દુનિયાભરમાંથી પેશન્ટ્સ અમારી પાસે આવતા હોય, એક વસ્તુ જે છોડવી નથી ક્યારે ઇઝ એથિક્સ. સો ધ મોસ્ટ એથિકલ હેલ્થ કેર દેટ વી કેન ક્રિએટ, દેટ ઇઝ વોટ ઇઝ ધ વિઝન ફોર સ્તવ્ય. લાસ્ટ તમને સેમ સવાલ સર, સ્તવ્ય ભરત દવે માટે શું કહી શકાય? સ્તવ્ય પ્રેક્ટિકલી ઇઝ એવરીથિંગ ફોર મી. સ્તવ્ય મારા માટે મારા પેરેન્ટ્સ છે, મારા દર્દી છે અને મારી ટીમ છે. જે કંઈ કમાયા, જે કંઈ શીખ્યા એ બધું જ અહીંયા વાવ્યું, લણ્યું અને ઉગ્યું. દેટ ઇઝ સ્તવ્ય. સ્તવ્ય જે શરૂઆતમાં વાત કરી હતી એ જ વાતથી હું એ સમાપન કરીશ. સ્તવ્ય એટલે પ્રશંસનીય, વખાણવા યોગ્ય. અને જે આપણે વાત સાંભળી સ્તવ્યની ટીમની, બિકોઝ જ્યારે આ પોડકાસ્ટ ઇનિશિએટ થયો ત્યારે મારા માટે એવું હતું કે સ્તવ્ય એટલે ડૉક્ટર ભરત દવે, અને ડૉક્ટર ભરત દવેને હું મળું છું ત્યારે એમને કહ્યું કે સ્તવ્ય એટલે હું નહીં, સ્તવ્ય એટલે મારી ટીમ. જો આ ટીમ નથી તો સ્તવ્ય નથી. સો કોઈ પણ ક્રેડિટ જનરલી લોકો એવું ઈચ્છતા હોય છે કે મારી છે, પણ અહીંયા આખું જુદું જોવા મળ્યું કે સારું છે એટલું મારું છે એવું નહીં, આ બધું આપણું પોતાનું છે, આ બધું આપણાનું છે. એટલે આ ભાવ સાથે ટીમ સાથે જોડાયેલી છે ટીમ સ્તવ્ય. અહીંની પ્રાર્થના પણ બહુ સરસ છે સર. એ પ્રાર્થનાના પહેલી 2 લાઈન સાંભળવી છે દર્દી માટેની. સ્તવ્ય સાથે સંકલિત જન જનને પ્રણામ. જન જનમાં વસતા ઈશ્વરને પ્રણામ. સ્તવ્ય સ્વાસ્થ્ય સુખ રહે, સુખ દુઃખ રહે, એ જે સામના શેષનાસી ઉજ્જવલ રહે, ઉલ્કિત રહે, એ જ આ સોંગ, આ જે સ્તુતિ છે એ ગાઈ છે અમિતા દવે, અને અત્યારે એના થકી આ સ્તવ્ય ઊભું છે. યસ. સો મેં ઇનિશિયલ વાક્યમાં કહ્યું હતું ડૉક્ટર ભરત દવે ઇઝ અ સ્પાઇન, બટ અમિતા મેમ ડેફિનેટલી એ સ્પાઇન છે સ્તવ્ય માટે. થેન્ક યુ. આપ સર્વે આટલો સમય આપ્યો આપના બિઝી શેડ્યુલ માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. થેન્ક યુ.